તારીખ 3/9/1993 ઊંઝામાં વાલ્મીકી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદજી ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન, કેસેટ નંબર 17. જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણની કથાના પ્રસંગો ચાલી રહ્યા છે. આજે જ્યારે ચારે તરફ તુલસીકૃત રામાયણ એટલે કે રામચરિત માનસની કથા બહુ મોટા પ્રમાણમાં થાય છે અને વાલ્મીકી રામાયણ લગભગ ભૂલાવા માંડ્યું છે, ત્યારે આ વાલ્મીકી રામાયણની કથા કરવા પાછળનો હેતુ શું છે? મુખ્ય હેતુ એટલો છે કે બંને વચ્ચે જે લગભગ 2000 વર્ષનું અંતર વીત્યું, એ 2000 વર્ષના અંતરમાં રામાયણની કથાએ કેવા કેવા રૂપ ધારણ કર્યા, કેવા વળાંકો લીધા અને ક્યાંથી ક્યાં બધું પહોંચી ગયું એ લોકો સમજી શકે એટલા માટે. રામાયણની કથામાં પ્રધાનતા શાની છે? આમાં તમે જોશો તો ડગલે ને પગલે કર્તવ્યની પ્રધાનતા છે. આદિથી અંત સુધી ગીતા અને રામાયણ આ બંનેની અંદર તમને કર્તવ્યની પ્રધાનતા જોવા મળશે. પ્રજા મહાન ક્યારે બની શકે? જ્યારે એને વારંવાર કર્તવ્ય સમજાવવામાં આવે ત્યારે. આટલી કથાઓ પછી પણ પ્રજા મહાન કેમ નથી બનતી? આનો જો ઉત્તર તમારે જોઈતો હોય તો કથાઓના 4 રૂપ યાદ રાખજો. કથાઓના 4 રૂપ છે. એક કથા જેમાં કર્તવ્યની પ્રધાનતા હોય, બીજી કથા જેમાં વૈરાગ્યની પ્રધાનતા હોય, ત્રીજી કથા જેમાં વ્યક્તિની પ્રધાનતા હોય અને ચોથી કથા જેમાં તુક્કાઓની પ્રધાનતા હોય. આ 4 કથાઓમાંથી આજે કઈ કથાઓ થઈ રહી છે એનો નિર્ણય તમારે કરવાનો છે. જેમાં કર્તવ્યની પ્રધાનતા હોય, રામ હોય કે કૃષ્ણ હોય, તમે જોશો તો આદિથી અંત સુધી તારું કર્તવ્ય કર, કર્તવ્ય કર, કર્તવ્ય કર, કર્તવ્ય કર. કર્તવ્ય એ જ સાધના, કર્તવ્ય એ જ આરાધના, કર્તવ્ય એ જ ઉપાસના. આ ઋષિ યુગ છે, આ પ્રાચીન યુગ છે. તમારો વેપાર, ધંધો, પત્ની, બાળકો એ બધાની જવાબદારી એ બધું બરાબર કરો, એનું નામ આરાધના છે. ઈશ્વર તમારી સાથે છે, પણ ઈશ્વરના દર્શન કર્તવ્યના માધ્યમથી તમને થાય છે. એટલે અહીંયા તમે કર્તવ્યની પ્રધાનતા જોશો. અને કર્તવ્ય કોઈ વાર યુદ્ધ કરવાનું આવે, કોઈ વાર પગ દબાવવાનું આવે, કોઈ વાર કંઈ આવે, પણ કર્તવ્ય એ જ મુખ્ય વસ્તુ છે.
પણ કર્તવ્ય કથાઓ છે ને એ ન્યૂન થઈ, અને પછી જે કથાઓ આવી એ વૈરાગ્ય કથાઓ આવી. વૈરાગ્ય કથાઓમાં શું? વારંવાર એક જ અર્થ, એક જ ભાવ, આ બધું નકામું છે. અરે રે, આ શરીર દુર્ગંધ મારતું છે. આ શરીરમાં તો એકદમ મળમૂત્ર પાછ પરવું ફલાણું ફલાણું ભર્યું છે. તો હવે તમે સોનું ભરી દો અંદર, શું બીજું આમાં બીજું ભરાય? શું? જેની જગ્યાએ જે છે એ જ બરાબર છે. જો આ નાકમાં લીંટ ના આવે તો નાકની દશા શું થાય? આંખમાં પિયા ના આવે, કાનમાં મેલ ના આવે, તમારું ખાધેલું જે છે એ પચીને એનું મળ ના થાય, એનું મૂત્ર ના થાય, તો માણસની દશા શું થાય? એના મગજ ઉપર સતત એની એ વાત. અને એટલે આ શરીર છોડો, આ શરીરમાં કઈ રાગ કરવા જેવો નથી. અને સ્ત્રી, અરે એ તો નરકની ખાણ છે, મોહ પમાડનારી છે, આવી છે, તેવી છે, ફલાણી છે, પૈસો આવો છે, સંસાર આવો છે, અહીંયા કોઈ કોઈનું સગું નથી. આ બધાને છોડો. આ વૈરાગ્ય કથા છે. આદિથી અંત સુધી વારંવાર તમને તમારી જાત ઉપર, તમારી દુકાન ઉપર, તમારા ઘર ઉપર, તમારી પત્ની ઉપર, તમારા બાળકો ઉપર, તમારા ધંધા ઉપર વૈરાગ્ય ચડે. અને વૈરાગ્ય ચડે એટલે શું થાય? ત્યાગ થાય. વૈરાગ્યનું પરિણામ ત્યાગ છે. જ્યારે આ દેશમાં બહુ વૈરાગ્યની કથાઓ થવા માંડી એટલે ઘણા ત્યાગીઓ થવા માંડ્યા, અને ઘણા ત્યાગીઓ થવા માંડ્યા, દેશ દરિદ્ર થયો. દેશ પુરુષાર્થીઓથી ઊંચો આવતો હોય છે, બાબાઓથી કઈ દેશ ઊંચો આવે? અલગ ગિરધારી કરીને બધા ફર્યા કરે. દેશ તો ઊંચો આવે પુરુષાર્થીઓથી ઊંચો આવે. મજૂરી કરો, મહેનત કરો, કાળી મજૂરી કરો, એના દ્વારા દેશ ઊંચો આવે. વૈરાગ્ય કથાનું પ્રમાણ સતત વધારી દેવામાં આવે તો તમે ત્યાગીઓ તો પેદા કરી શકો, સિકંદર પેદા ના કરી શકો, નેપોલિયન પેદા ના કરી શકો, સાહસી માણસો પેદા ના કરી શકો. એ બધા અડધા મળદા જેવા માણસો પેદા કરો, ખાઈ પીને પડ્યા રે, બસ કાલ મરી જવું છે, પ્રારબ્ધ ભોગવી લો, કોઈ કોઈનું નથી, કશું ભેગું આવવાનું નથી. આ બધું માયા છે, મિથ્યા છે, કલ્પના છે. શું કામ આમાં પડ્યા છો? આ વૈરાગ્ય કથા છે. વૈરાગ્યની જીવનમાં જરૂર છે, પણ કર્તવ્ય કરવા માટે, કર્તવ્ય છોડાવવા માટે નહીં. જો વૈરાગ્ય કર્તવ્યને છોડાવે તો એ વૈરાગ્ય ન રહેતા વિષાદ બની જાય. ભગવદ્ ગીતા અર્જુનને જે પહેલા અધ્યાયમાં થયો એ વિષાદ છે, વૈરાગ્ય નથી. મારે આ યુદ્ધ નથી કરવું, મારે આ લડાઈ નથી કરવી, કેટલી મોટી હિંસા, આ બધા પાપથી ખરડાયેલા ભોગો મારે નથી ભોગવવા. હું સંન્યાસી થઈશ, ભિક્ષા માંગીશ, અને આ પાપી પેટ માટે 18 અક્ષોહિણીને મારી નાખવી, મારાથી આ નહીં થઈ શકે. આ વૈરાગ્ય છે. પણ વૈરાગ્યમાં કર્તવ્ય ભ્રષ્ટતા છે. તમારો સેનાપતિ હોય, તમારો લશ્કરનો વડો હોય, અને પાકિસ્તાન કે ચાઇના કે કોઈની સાથે યુદ્ધ ફાટી નીકળે, અને બરાબર એ જ વખતે એને વૈરાગ્ય થઈ જાય અને વિચાર કરે કે આ બોમ્બ ફેંકવા, આ તોપોના ગોળા ફેંકવા, ટેન્કોની ધણધડાટી કરવી, હજારો માણસોને મારી નાખવા, મારે આ સેનાપતિ પદ નથી જોઈતું, લો આ મારું રાજીનામું, હું જઈશ હિમાલયમાં અને કોઈ મહાત્મા પાસેથી સંન્યાસ ગ્રહણ કરી અને આત્માનું કલ્યાણ કરીશ. તો એ સેનાપતિને તમે શું કહો? તારે સંન્યાસ લેવા તો પહેલા નતો લેવો. 30 વર્ષથી પગાર ખાય છે, અને હવે જયારે એ પગાર વસૂલ કરવાના દિવસ આવ્યા ત્યારે તને વૈરાગ્ય ચડ્યો છે, અને એ વૈરાગ્યના પરિણામે આખો દેશ મરશે, આખા દેશની બરબાદી થઈ જશે. એટલે જે કથામાં વૈરાગ્ય એવો હોય જે કર્તવ્ય છોડાવતો હોય, તો એ વૈરાગ્ય નથી, એ વિષાદ છે. પ્રજાનું નિકંદન કાઢી નાખે. સારી વાતો સાંભળીને પ્રજા મરી જાય. પછી એક ત્રીજી કથા આવે. એ કથાનું નામ છે વ્યક્તિ કથા. જે વ્યક્તિ બેઠો હોય, હાજર હોય, એનો જય જયકાર કરવા માટે એ કથાઓ થતી હોય. કોઈ મહાત્મા ગુજરી ગયા, એમની તિથિ આવી, મરણ તિથિ આવી, અને આપણે એ તિથિ પૂરતા એમની મહિમા ગાય, એ બરાબર છે.
દર વર્ષે એ બરાબર છે, પણ એક મહાત્મા જીવતા હોય, હાજર હોય અને એમના રૂબરૂ એમના જ ગુણગાન ગાવાની આદિથી અંત સુધી કથા થયા કરે, એ વ્યક્તિ કથા કહેવાય. એના પરિણામે દેશ ઊંચો ના આવે, દેશ વ્યક્તિ પૂજક બને અને પેલા બેઠા બેઠા સાંભળતા હોય. આ ભગવાનની જગ્યાએ એમનો ફોટો હોય, ભગવાનની જગ્યાએ એમની કથા હોય અને એમની જ બધી ચમત્કારોની ફલાણીની મહિમાની આ ને તેને આવી બધી કથાઓ હોય. એનું નામ છે વ્યક્તિ કથા. અને જ્યાં બહુ વ્યક્તિ કથા થતી હોય ત્યાં વ્યક્તિ પૂજકોના ટોળે ટોળા ઉભા થઈ જાય. એમના ગળામાં કોઈ વ્યક્તિનો ફોટો હોય, એમના ઘરમાં જ્યાં જુઓ ત્યાં વ્યક્તિઓના ફોટા હોય. ભગવાન ગાયબ, ભગવાન તો ગાયબ થઈ ગયો. ભગવાનનું સ્થાન વ્યક્તિએ લઈ લીધું અને પ્રજા છે એ વ્યક્તિની પાછળ દોડતી થઈ જાય અને વ્યક્તિ છે એ વ્યક્તિ પૂજાનો પૂરેપૂરો લાભ ઉઠાવે. દરવાજાથી માંડીને અંદર સુધી બધે તમારા મગજ ઉપર કોઈ ભગવાનનું ચિત્ર ના આવે, વ્યક્તિનું જ આવે. આ વ્યક્તિ કથા છે. અમારે ત્યાં એવું લખ્યું છે શાસ્ત્રમાં કે પોતાની રૂબરૂમાં પોતાના વખાણ ના કરવા દેવા. કોઈ કરતો હોય તો એને રોકવો, એને અટકાવવો અને પછી ના છૂટકે કોઈ બે વાતો સાંભળવાની મળે પ્રસંગવશ તો અંદરથી હાથ જોડીને ઈશ્વરને એમ કહેવું, પ્રભુ આ તારી મહિમા છે. અમે તો કોઈ પેઢીના મુનિમ છીએ, મહેતા છીએ અને કોઈ પેઢી બહુ ધમધોકાર ચાલતી હોય એ પેઢીના કારણે અમારી પૂજા થાય છે. ભગવાનના કારણે અમારી પૂજા થાય છે. હવે પેઢીના મુનિમની જગ્યાએ બેઠેલો માણસ પેઢીનો માલિક થઈ અને આગળ આવી જાય તો એ મુનિમપણું ચૂક્યો કહેવાય. મારી દ્રષ્ટિએ તો મુનિમ પણ નહીં, અમે તો ટપાલી છીએ. ટપાલીનું કામ શું છે? જે ટપાલ આવી હોય એ તમારે ઘેર આવીને પહોંચાડી દેવી. એમાં કેટલીક વાર તમે જુઓ તો લગ્નની કંકોત્રીઓ આવી હોય અને કેટલીક વાર જુઓ તો લુગડા ઉતારીને અને ફટફટ ફેંકતો જતો હોય. એના ચહેરા ઉપર કોઈ હર્ષ શોક હોય ખરો? કેટલાક પરબીડિયામાં જુઓ તો લાખ લાખ રૂપિયાના ચેક હોય અને કેટલાક પરબીડિયામાં જુઓ તો એવી રડવાની વાતો હોય, પણ એને કશું જ નહીં. તો જે તમારા નામે જે કાગળ આવ્યો એ અમારે નજીકમાં જે માણસો આવે એમને પૂછ્યું, હું આ કથા કરું છું તે તમારું કોઈ પરબીડિયું એમાં આવે છે? તમારા નામનું કોઈ પરબીડિયું એમાં આવે છે? મને કે રોજ આવે છે, બધાના આવે છે, કોઈ બાકી રહેતું નથી, બધાના આવે છે, જેના જે આવે તે. અમે તો ટપાલી છીએ. ટપાલ મોકલનારે જે ટપાલ મોકલીએ તમારી સુધી પહોંચાડી દેવાની. એટલે અમારું સ્થાન તો બહુ નીચું છે. આ જે વ્યાસપીઠ ઉપર બેસીએ છીએ એ અમારી મહિમાના કારણે નહીં, એ તો ભગવાનની મહિમાના કારણે બેઠા છીએ. એટલે અહીં પગે લાગવું પડે છે, આમાં હાથ જોડીને. કઈ બેસવાની લાયકાત નથી, પણ કલાક દોઢ કલાક બેસીએ છીએ તો ક્ષમા કરજો. કોઈ દિવસ વ્યક્તિ કથામાં ભાગ ના લેશો, નહીં તો તમે વ્યક્તિ પૂજક થઈ જશો અને વ્યક્તિ પૂજક થશો તો ઈશ્વર પૂજા તમારી સમાપ્ત થઈ જશે. ચોથી કથા છે ને એને હું તુક્કા કથા કહું છું. તુક્કા કથા, એમાં કથા શરૂ થાય ત્યારથી જ તુક્કા શરૂ થાય. તુક્કાનો અર્થ તમે જાણો છો? જેમાં કઈ ઘટે જ નહીં, કઈ હોય જ નહીં. મહારાજ કે બહુ સારી કથા કરે છે. રે આજ કે શું કથા કરી, કે શું કહો તો ખરા. કે એક ડોશી બેઠા 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 છે ને તે કઈ કપડું સાંધતા હતા, સીવતા હતા અને દોરો છે ને એ નીકળી ગયો. એટલે ડોશીએ પછી આમ સોય કરી અને દોરો પરવવા માટે આમ પ્રયત્ન કર્યો. એટલામાં ઊંઝામાંથી એક ઊંટ લારીનું ઊંટ ભાગેલું ને ભડકેલું, તે દોડતું 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 જે આવ્યું ને તે આ ડોશીમાના પેલા સોયના નાકામાંથી નીકળી ગયું. એમ કે હા 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 હા, મહારાજ કઈ કથા કરે છે, કઈ કથા કરે છે, કઈ કથા કરે છે. પણ કોઈ લોજિકલ રીતે વિચાર નથી કરતું કે ભાઈ સોયના નાકામાંથી ઊંટ નીકળી જાય એ બને કે ના બને. તો આખી કથા જ તુક્કાઓથી ભરેલી છે, જેમાં બૌદ્ધિકતા નથી, જેમાં લોજિકલ વાતો નથી, જેમાં સમાજના પ્રશ્નો નથી, જેમાં સમાજની ધર્મની ચર્ચા નથી.
બસ માત્ર તુક્કા લગાવે રાખવાના. હવે આ તુક્કા સાંભળનારાઓ માણસો અંધશ્રદ્ધાળુ પેદા થતા હોય છે, અંધશ્રદ્ધા વધતી હોય છે, અને એના દ્વારા પ્રજાનું કલ્યાણ થવા કરતા અકલ્યાણ વધારે થતું હોય છે, એમાંથી અકલ્યાણ વધારે થતું હોય છે. એટલે આ 4 પ્રકારની કથાઓ છે. અહીંયા વાલ્મીકી રામાયણ છે, એમાં તમે જોશો તો કર્તવ્ય કથા છે, અને આદિથી અંત સુધી તું તારું કર્તવ્ય કર. હા, સવાર સાંજ પ્રાર્થના કર. તમે રામને જોશો, સવારે સંધ્યા કરે છે, સાંજે સંધ્યા કરે છે, પછી આખો દિવસ કર્તવ્ય કરે છે. અને બીજાને એ કર્તવ્ય કરવાનું કે કોઈ બાવાઓની જમાત લઈને રામ ફરતા નથી. ગાઓ અહલ્ય કરો, છોડો બધું. આ સીતા ગઈ તો મુઈ ગઈ, આપણે બીજી નહીં, બીજી નહીં તો જવા દો ને, આપણે આ તો બધું માયા ગઈ એમ કે. પેલા ગોરખનાથ ગયા અને મચ્છંદરનાથને પાછા લાવતા હતા, તે બગલમાં પેલી પોટકી દબાવી રાખે, અને પોટકી દબાવી રાખે એટલે ગોરખાને ખબર પડી ગઈ કે એમાં એક સોનાની ઈંટ છે, સોનાની ઈંટ છે. એટલે પછી કંઈક કોઈ કુએ કે એમ તેમ નાવા ધોવા આડાવડા થયા, એટલે પેલા ગોરખાએ શું કર્યું કે ઈંટ હતી ને કુવામાં નાખી દીધી. પછી આગળ ચાલ્યા અને એની જગ્યાએ પેલી બનાવટી ઈંટ, સાચી ઈંટ મૂકી દીધી માટીની. એટલે વન આવ્યું, એટલે પેલા મચ્છંદરનાથ કહે છે, ગોરખ આ વનમાં કઈ ભય ભય તો નથી ને? કે ના ના ગુરુજી, ભય હતો ને કુવામાં ગયો. એમ જે ભય હતો એ કુવામાં ગયો. લોકો બહુ ખુશ થાય, બહુ રાજી થાય. હવે તમારો છોકરો હોય ને તમારી ઈંટ કુવામાં નાખી દે, તમને કેવું લાગે? પાકિસ્તાનમાંથી ભાગવું પડ્યું હોય, હિજરત કરવી પડી હોય, અને પોતાની આખી જિંદગીની મિલકત રૂપી જે થોડું ઘણું બચાવેલું હોય એ પોટકી વાળીને સંતાડીને તમે રાખી હોય. કારણ કે માણસ જ્યાં જશે ત્યાં પૈસાની જરૂર પડવાની ને પડવાની કે નહીં? અમારા આશ્રમમાં આવો ને તો અમે જોઈએ કે આ દૂધણી ભેંસ છે કે કેવી ભેંસ છે, અને જેવું દૂધ હોય એવો પ્રસાદ આપીએ, જેવું દૂધ હોય એવો આવકાર આપીએ. હવે અમારે ત્યાં આ ગોરખ ધંધા થતા હોય તો હવે બીજા પાસે તમે શું અપેક્ષા રાખો છો? એવા કેટલાય આશ્રમો છે જ્યાં 3 ને 4 પ્રકારના રસોડા હોય છે. એક પ્રકારનું રસોડું નહીં, વીઆઈપી રસોડું, સેમી વીઆઈપી રસોડું, નોર્મલ રસોડું અને લોઅર રસોડું. આવા 4 રસોડા હોય છે. અમારા એક સજ્જન ઓળખીતા મળ્યા મને કે બાપજી અમે 5 માણસો ગયા, તે 2 માણસોને વીઆઈપી માં અને 3 માણસોને નોર્મલમાં લઈ ગયા, જુદા પાડ્યા. એવું કેમ? કે 2 વધારે દૂધ આપનારા અને અમે જરા ઓછા હતા. તમારો છોકરો હોય, તમે જરા વિચાર કરો, અને આખી જિંદગીની બચાવેલી તમારી મૂડી હોય, ઊંઝા છોડીને ભાગવું પડ્યું હોય, ક્યાં શરણું મળશે, ક્યાં જગ્યા મળશે, કશું નક્કી ના હોય, અને એને તમે સાચવીને ચાલતા હો, અને તમારો છોકરો કુવામાં નાખી દે તમારી મિલકત, તો તમને કેવું લાગે? ગોરખનાથની વાત તો મજા આવી ગઈ તમને, તમારા ઘરમાં ઘટાડી જુઓ. અરે એ મિલકત સાચવવી એ કર્તવ્ય છે. ઈંટને કુવામાં નાખી દેવી એ કર્તવ્ય નથી, પણ એ ઈંટને સાચવવી એ કર્તવ્ય છે. અને કુવામાં નાખવા કરતા એમાંથી કોઈ હાઈસ્કૂલ બાંધી આપવી એ વધારે ઊંચું કર્તવ્ય છે. એમાંથી કોઈ સંસ્થા ઉભી કરી આપવી, કોઈ બહેનો માટેની રોજીની સંસ્થા ઉભી કરી આપવી એ વધારે સાચો ત્યાગ છે. પેલો વાંઝિયો ત્યાગ છે, અને આ ત્યાગમાંથી સમાજ બેઠો થાય છે. પણ આપણે તો ખૂબ ખુશ થાય ના ગોરખો કેવો પડ્યો કે ભગવાનને કોને કહેવાય અમારા ઘરમાં આવો ગોરખો પેદા થાય કે જે હોય એ બધું જય કુવામાં જાય. રામાયણ છે એ કર્તવ્ય કથા છે. પેલો અર્જુન કે છે હું યુદ્ધ નહીં કરું, કૃષ્ણ કે છે તારે યુદ્ધ કરવું પડશે. એટલે ખરી લડાઈ દુર્યોધન અને પાંડવોના વચ્ચે નથી, કૌરવો અને પાંડવોની ખરી લડાઈ નથી. ખરી લડાઈ અર્જુન અને કૃષ્ણના વચ્ચે છે, ને વૈચારિક લડાઈ છે. પેલો વૈરાગ્ય પ્રધાન વિષાદ પ્રધાન જીવન જીવવા માંગે છે, કૃષ્ણ એને કર્તવ્ય પ્રધાન જીવન બતાવે છે. અર્જુન કર્તવ્ય કર, તસ્માત કુરુ કર્મત્વમ, તસ્માત કુરુ કર્મત્વમ. આ જે તળાવ છે અમારી બાજુમાં, એની બહુ પ્રસિદ્ધ કથા છે ને, છત્રી વડ કે છે, 3600 વડ એવું કંઈક નામ કે છે. એ જમાનામાં, પહેલાના જમાનામાં જયારે ઓતરા ચિત્રાના તડકા પડે ને શરીર લાય, આજે તો ઘણું સારું થઈ ગયું,
ત્યારે 36 પાટીદારો પોતાના ખેતરમાં હળ હાકે ને એવું બધું કરતા કરતા પરસીવે રેપ ઝેપ થઈ ગયેલા અને ઘડો ભરવા પાણીના આવેલા, 36 ગળા લઈને આવેલા. અને એવું દુઃખ તમારા ગરડા માણસોને પૂછજો કે એમને કેવું દુઃખ પડ્યું હતું, કેટલું દુઃખ પડ્યું હતું. હવે એ પાણી એને ગળવાનું નહીં, એમાં પોરા હોય, ગંધાતું જે હોય પીવાનું, બેક્ટેરિયા હોય, ફલાણું હોય. આ 36 વિચાર કર્યો કે મહેનત કરી કરીને મરી ગયા તોય સાંજે પેટ ભરીને સારો રોટલો મળતો. ઘી થાય છે તે વાણીઓ લઈ જાય છે અને છાશ આપણા ભાગમાં રહે છે. એટલું દેવું કે ઘી તો ઘરમાં રહે જ, દૂધ ઘરમાં રહે નહીં, ભેંસ અમારી પણ છાશ. એના કરતા એમ કરો ને, આ મહારાજનો મઠ છે, આશ્રમ છે, બાજુમાં જ બિલકુલ થયો છે અને રાતા ચોળ છે ને રોજ જુઓ તો લાડુ દાળ ભાત શાક, લાડુ દાળ ભાત શાક, લાડુ દાળ ભાત શાક. હેડો ને મહાત્મા થઈ જઈએ એમ કે આ વિચાર કોને ના ગમે? એટલે બધાને ગમ્યું. વાત તો સાચી. 36 ગળા તરતા મૂકી દીધા અને મહારાજ પાસે ગયા. મહારાજને ચેલા બહુ ગમે. તમને જેમ છોકરા ગમે ને એમ અમને ચેલા ગમે. કશો ફરક નથી, બધું હરખું જ છે. એટલે આવો બેટા, આવો બચ્ચે, આવો કહો કેસે? અરે મહારાજ, સંસારમાં કોઈ સાર નથી, બધો અસાર સંસાર છે. हाँ सही है, तो हम कहते ही हैं संसार में कुछ सार नहीं है. महाराज અમારે દીક્ષા લેવી છે, અમારે તો હવે આ માનવ જન્મ ઉદ્ધાર કરી લેવો છે અને અમને દીક્ષા આપો. મહારાજે તો ફટોફટ બધાની ચોટીઓ કાપી નાખીને દીક્ષા આપી દીધી. જમાડ્યા બધાને, મજા પડી ગઈ કે હાશ હવે મજા આવી. 2-3 દિવસ થયા ને મહારાજે બોલાવીને પૂછ્યું કે અચ્છા બેटे तुम घर में क्या काम करते थे? कि महाराज खेती करता था. अच्छा खेती करते थे? कहा अच्छा. अरे अपने 800 बीघा जमीन है, अपने 800 बीघा जमीन છે, ઘણા ખેતરો છે. ऐसा करो कल से खेती में लग जाओ. એટલે બીજા દિવસથી ખેતીમાં જોતરી દીધા ને સવારે જાય ને સાંજે આવે અને પછી બધા વિચાર કરે કે આપણે આપણા ઘરમાં હતા તો સાંજે આવીએ તો પેલી ઘરવાળી ગરમ પાણી કરી રાખે, કઈ જે ઘરમાં લુખું સુખ હોય પ્રેમથી ખવડાવતી, કઈ સુખ દુઃખની વાતો કરતી. હવે અહીં તો કોઈને કઈ પડી નથી. એ આખો દિવસ મજૂરી કરો ને ખાવ તોય ભલે ને ના ખાવ તોય ભલે. આના કરતા ઘરમાં શું ખોટા હતા? તો કે લાડવા ખાવા આવ્યા હતા ને, ખાવ લાડવા. ભગવદ્ ગીતા અને રામાયણ કર્તવ્યને મહત્વ આપે છે. તું તારું કર્તવ્ય કર. તું ખેતી કરતો હોય તો ખેતી કર, છોડીશ નહીં. વેપાર કરતો હોય તો વેપાર કર. તું ફોજદાર હોય તો ફોજદાર રહે, પોલીસ હોય તો પોલીસ રહે, પોસ્ટમેન હોય તો પોસ્ટમેન. તું જ્યાં છે ત્યાં તારી ડ્યુટી બજાવ. તારી ડ્યુટી એ જ તારી ઉપાસના છે. એના માધ્યમથી ભગવાનને ખોળવાનો છે, એને લાત મારીને. રામાયણમાં સીતાજીનું હરણ થયું અને રામ વ્યાકુળ થઈ ગયા, લક્ષ્મણ વ્યાકુળ થઈ ગયા. ડાયા માણસો ભૂલો કરતા હોય છે અને ડાયા માણસોની ખાસિયત એ હોય છે કે ભૂલોમાંથી બોધપાઠ લેતા હોય છે. મૂર્ખાઓના ત્યાં ભૂલો થાય, એ ભૂલોને યાદ કરીને અંદર લડ્યા કરે. ત્યાં આમ કર્યું, ત્યાં આમ કર્યું, ત્યાં આમ ના કર્યું હોત તો આમ થવાનું હતું. જે વર્ષમાં ગંજ બજારમાં સારો નફો થાય તે દિવસે કે હા હું ગાદીઓ ઉપર બેઠો એટલે આ નફો થયો, મેં આ ચોપડાનું મુહૂર્ત જોયું એટલે આ નફો થયો. જે વર્ષે ગંજ બજારમાં નફો ની જગ્યાએ નુકસાન થાય તે દિવસે કહે કે તું હરાજીમાં જતો હતો એટલે આ બધું બાક્યું. તેમ આ મેં હરાજીમાં જવાનું બંધ કર્યું ને તને હરાજીમાં મોકલ્યો એટલે આ દશા થઈ. આ મૂર્ખાઓ છે. રામ અને લક્ષ્મણ રોતા કકડતા વ્યાકુળ ને વિહ્વળ થતા શું કર્તવ્ય છે? સીતાને શોધવી એ કર્તવ્ય છે. સીતાને શોધ એટલા માટે નહીં કે રામનો સીતા ઉપર પ્રેમ છે, પ્રેમ હોય કે ન હોય, પણ સીતાનું શું થતું હશે, સીતાની શું દશા હશે? કોઈ રાક્ષસ હરી ગયો છે, એ રાક્ષસ એની કેવી દશા કરતો હશે, એક દિવસ એનો કેવો જતો હશે. રામે વિચાર કર્યો અને શબરીએ એને સમજાવ્યું, રામ મૈત્રી કરો, મૈત્રી કરો. ધ્યાન દેજો, રામાયણ રાજનીતિ છે અને ધર્મનીતિ છે, બંને છે. રાજનીતિ અને ધર્મનીતિમાં એક મુદ્દાનો ભેદ છે, તમે ઘણા જાણતા નહીં હોય. ધર્મ અલગ ચીજ છે અને નીતિ અલગ ચીજ છે.
ધર્મનો અર્થ થાય છે ન્યાય. સત્ય, ન્યાય અને ધર્મ આ ત્રણેય એક જ શબ્દો છે, પર્યાય છે. તમે જે બોલો છો, માનો છો એ સત્ય છે. તમે જે બોલો છો, વર્તો છો, વર્તણૂક કરો છો એ ન્યાયપૂર્વકનું છે. બસ એનું નામ ધર્મ છે. જો તમારું બોલેલું અસત્ય હોય, તુક્કા હોય, તો તમે ધર્મના નામે અધર્મની કથા કરો છો, ધર્મના નામે અધર્મને પકડી બેઠા છો. તમારી વ્યાખ્યાના દ્વારા જો લોકોને અન્યાય થતો હોય, કોઈને અન્યાય થતો હોય, તમે અન્યાયનો પક્ષ લેતા હો અને તમને પોતાને ખબર ના હોય કે તમે અન્યાય કરી રહ્યા છો, તો તમે ધર્મની અધર્મની વ્યાખ્યા કરી રહ્યા છો. ધર્મનો અર્થ જ છે ન્યાય. ત્યાં નીતિનો અર્થ શું છે? નીતિનો અર્થ છે કુશળતા. શબ્દ ઉપર ધ્યાન દો. કુશળતા, એવી કુશળતા કે તમને કોઈ છેતરી ના જાય. તમારે કોઈને છેતરવા નથી, પણ તમને કોઈ છેતરી ના જાય. નહીં તો તમે સાદા સીધા ભોલા ભાડા ગમે તેવા હશો તો લોકો તમને છેતરી જશે. બીજાની ચતુરાઈથી, બીજાની લુચ્ચાઈથી બચવા માટેની જે કુશળતા, એ કુશળતાનું નામ છે નીતિ. શિવાજીને કેદ કર્યા ઔરંગઝેબે, કેદ કરી દીધા, ચારે તરફ પોલીસ બેસાડી દીધી. મહેમાન થઈને આવેલો માણસ છે, વિશ્વાસથી આવેલો માણસ છે. જયસિંહે ઔરંગાબાદથી કાગળ લખ્યો છે કે આ તમારા વિશ્વાસથી આવે છે ને વચ્ચે હું જામીન રહ્યો છું, એટલે તમે એનું માન સાચવજો અને એને પાછો આવવા દેજો. પણ કંઈક એવું થયું, ઔરંગઝેબે એને કેદ કરી લીધા. હવે કેદ કરી લીધા પછી છૂટવું કેવી રીતે? અને છૂટવા માટે એમણે યુક્તિ કરી. મહિનો, 1.5 મહિનો, 2 મહિના નીકળી ગયા અને માદા પડ્યા. માદા પડ્યા એટલે મીઠાઈઓ વેચવા માંડ્યા. ટોપલા ભરી ભરીને રોજ મીઠાઈઓ બનાવે અને પછી આને મોકલે, પેલાને મોકલે, પેલાને મોકલે. અને હું તમને એક સાચી વાત કહું છું, મીઠાઈ વેચતા શીખો ને, તમારો જય જયકાર થઈ જશે. કોઈને પડીકા આપો છો? અરે દિવાળીના દિવસે આપો, કોઈનો જન્મદિવસ હોય તે દિવસે આપો, પણ કંઈક આપો. શું કરશો આ પૈસાને? કરશો શું? વેચો. એ મીઠાઈ વેચવા માંડ્યા એટલે બધા ખુશ થાય. જેના ત્યાં મીઠાઈ જાય એ રાજી થાય કે ના થાય? અરે 2 લાડવા આવે ને પ્રસાદ તરીકે તોય લોકોનું મન ભરી જાય કે ના હો, મારે ત્યાં પ્રસાદ મોકલ્યો તો. ખૂણામાં બેસીને ક્યાં સુધી ખા કરશો? ઘણા લોકોના ઘરમાં તમે જઈને જુઓ, લગ્નની મીઠાઈ વધી હોય, એ સડી જાય, બગડી જાય, ગંધાઈ જાય. પડોશીના ત્યાં ગંધ આવવા માંડે એટલે કે તમારા ઘરમાં કોઈ બિલાડું મરી ગયું છે? અરે બિલાડું નથી મર્યું, આ મીઠાઈ ગંધાઈ ગઈ છે. પછી રાત પડે ને એટલે રાત્રે જઈને ઉકેડે જઈને નાખી આવે. માખીએ મધ ભેગું કીધું, ના ખાધું ના ખાવા દીધું. આ અભાગીયા માણસો છે. બધા ઓફિસરોને, સેનાપતિઓને, ફલાણાને બધાને રોજ મીઠાઈના ટોપલા જાઓ. અને પેલો જે સંતરી પહેરાવાળા હોય ને એને ખૂબ રાજી રાખે, ખાઓ, ચા પાણી કરો, બધું આ. એટલે રોજ ટોપલા ચેક કરતા કરતા હવે થાક્યા એ તો ટોપલા જાય જ છે. શિવાજીનું કદ નાનું હતું પણ આત્મબળ બહુ મોટું હતું. પોતાનો જબ્બો, પોતાની વીંટી, પોતાનું બધું એ એક બીજા માણસને પહેરાવ્યું અને જ્યાં મંદવાડમાં પડેલા ને ત્યાં એને સુવાડી દીધો અને એને કહ્યું, તારે આમ મારી વીંટી મારો જબ્બોનો હાથ બહાર રાખીને સુઈ રહ્યો, મારી જગ્યાએ તું. લાખ મરજો પણ લાખનો તારણહાર, લાખને બચાવવા એના કરતા લાખના તારણહારને બચાવી લેજો. આ લાખ કુરકુરિયા તો ફરી જન્મ લઈ લેશે. એ તો કુરકુર 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 એમ જ્યાં આવ્યો ને ઢગલો થયો ને. લાખનો તારણહાર કઈ રોજ રોજ જન્મ લેતો, એને બચાવજો, એને ના મરવા દેશો. પછી ટોપલામાં ભાગી નીકળ્યા, છટકી ગયા. અને છટકી ગયા તો બધો લાંબો ઇતિહાસ છે. એમણે જાણ્યું કે દક્ષિણમાં જો જઈશ તો ઔરંગઝેબ તરત જ ત્યાં જ ઘોડા દોડાવવાનો છે. એટલે જાણી કરીને ઉત્તરમાં ગયા, ઊંધી દિશામાં ગયા. બુદ્ધિ હોવી જોઈએ. પેલા ઔરંગઝેબે દક્ષિણમાં ઘોડા ગયા, એ મહારાષ્ટ્રમાં જશે એટલે દક્ષિણમાં ઘોડા દોડાવ્યા. આ માણસ ઉત્તરમાં ગયો ને સંભાજી એનો છોકરો સાથે ઉત્તરમાં ગયા. ને મથુરામાં છે, એ મથુરામાં જમુના સ્નાન કરતા કરતા એક ચોબાને વહેમ પડ્યો, પકડી જવાનો ડર લાગ્યો, મુઠ્ઠી ભરીને સોના મોરો આપી વાત પતી ગઈ. ત્યાંથી છૂટ્યા, બાવાનો વેશ લીધો, આગળ ભામ અને ગયા પૂર્વમાં ઓડિશામાં જે જગન્નાથપુરી. પેલી દિશામાં તો જવાય જ નહીં, ત્યાં તો બધા ચોકી પહેરા છે. ઓડિશામાં જઈ
અને ત્યાંથી રાઉન્ડ લગાવીને મહારાષ્ટ્રમાં રાયગઢ આવ્યા. અને રાયગઢમાં જીજાબાઈ આખો વહીવટ સંભાળે પેલા સેનાપતિઓના દ્વારા. કે દાઢું બાઢું બધું વધી ગયેલું અને ભગવા કપડાં પહેરેલા અને એવી બધી રુદ્રાક્ષની માળાઓ ને આવું તેવું. અને આવીને અલેક મૈયા એમ કરી દે જીજાબાઈના પગમાં પડ્યા. હવે કોઈ સાધુ તો કોઈ સ્ત્રીના પગમાં ના પડે. તે જીજાબાઈ નવાઈ લાગી કે આ વળી કયા સાધુ આવ્યા છે પગમાં પડ્યા છે. આમ ગળપણ આવેલું ટગર ટગર જોયા કરે. શિવાજી નીચી નજર રાખીને કુછ ભિક્ષા દે દો, કુછ આશીર્વાદ દે દો, કુછ ભિક્ષા દે દો. જીજાબાઈ ઓળખી ન શક્યા. અને પછી જયારે કહ્યું કે હું તમારો શિવા છું, અને હર્ષના આંસુ તોપોના ગોળા છોડાવ્યા, બધે ખબર આપી દીધી કે શિવાજી પાછા આવી ગયા છે. ફરી લડાઈ ચાલુ. મોગલોને જંપીને બેસવા નહીં દો. હું 1 વાર પકડાઈશ, 2 વાર પકડાઈશ, 3 વાર પકડાઈશ, પણ જ્યાં સુધી પ્રાણમાં પ્રાણ હશે ત્યાં સુધી આ ધરતી ઉપર અમે વિધર્મીઓને, અમારા ઉપર અત્યાચાર કરનારાને જંપીને બેસવા નહીં. હવે શિવાજી રામદાસની માફક ગુફામાં બેસી ગયા હોત તો બોલો આપણે માળા કરો, અરે આ તો બધું કલયુગ છે, જેને રાજ કરવું હોય ને કરવા દો. તો શિવાજી ના થઈ શક્યા હોય. એટલે નીતિનો અર્થ શું છે? એવી કુશળતા જે તમને ઠગવા માંગે છે, જે તમારી સાથે લુચ્ચાઈનો વ્યવહાર કરવા માંગે છે, એનાથી પોતાની જાતને બચાવવી, એનું નામ છે નીતિ. તમારા ઘરમાં 5000 રૂપિયા પડ્યા છે. એક માણસ આવીને કહે છે કે જયારે 5000 રૂપિયા ઉછીતા આપજો, હમણાં કાલ આપી દઈશ. અને આપવા જોઈએ, અડોશી પડોશીને જરૂર આપવા જોઈએ. પણ કોને આપવા જોઈએ? જેનો વ્યવહાર સાચો હોય એને. હવે તમે જાણો છો કે આ તો લબાડ માણસ છે, કદી પાછા આવવાના તમને ખાતરી છે કે આ માણસે તો આખા ગામમાંથી કેટલા પાસેથી પૈસા લીધા છે અને કોઈને પાછા આપતો નથી. હવે એવો માણસ આવીને જયારે તમારી પાસે કહે છે કે 5000 આપો, અને તમે એમ કહો જો ઘરમાં પડ્યા છે પણ તને આપવા, તો શું થયું કહેવાય? તો તમે ધર્મ એટલે સત્ય તો બોલ્યા, પણ હવે એની સાથે તમારે દુશ્મનાવટ થશે. અને ગ્રસ્થાશ્રમી બધાના સાથે વેર બાંધીને સારી રીતે જીવી શકે? કેટલા સાથે વેર બાંધશો? એટલે હવે તમારે નીતિ અપનાવવાની. ઓહો હો ભાઈ, 1-2 કલાક પહેલા જો આવ્યા હોત ને તો તમને જરૂર આપોત, પણ હમણાં જ ફલાણા ભાઈ આવ્યા ને એ લઈ ગયા, હવે નથી કરવું. હવે હોવા છતાં પણ તમે નથી એવું જે કહો છો ને, એને છેતરવા નહીં પણ એનાથી છેતરાતા અટકાવવા માટે કહો છો. આ કુશળતા છે. અને જો તમે એમ કહી દો કે આ ઘરમાં પડ્યા છે, બધું છે, પણ હવે કોઈ ગુંડો આવીને કે 5000 આપો, ના આપો તો વેર બંધાય, દુશ્મનાવટ થાય. આ કુશળતા છે. શબરી છે ને, એ શબરીએ કહ્યું, રામ, જો રાવણ સીતાને હરી ગયો છે અને રાવણની પાસેથી જો સીતા પાછી મેળવવી હોય તો એકલ દોકલ તમે 2 ભાઈઓ આ કામ નહીં કરી શકો. મૈત્રી કરો, મૈત્રી. અને રાજનીતિ છે ને, એ રાજનીતિના જે તત્વો બતાવ્યા છે એમાંનું એક તત્વ છે મૈત્રી. ઇંગ્લેન્ડ જયારે બરબાદ થઈ ગયું, જર્મનીના ઝેપેલિન છે, હિટલરના આવીને લંકેશાયર ને માન્ચેસ્ટર ને લંડન ને બરબાદ, રાત્રે બોમ્બના ધડાકા કરી નાખ્યા. પ્રજા કેટલી મહાન, કેટલી બાહોશ. આખી લંડનની પ્રજા નીચે ભોંયરામાં ચાલી જાય, ટ્યુબમાં. અંડરગ્રાઉન્ડ જે ટ્રેનો ચાલે ને એમાં કોઈ ભાગી નહીં, કોઈ ઊફ ના કર્યું. ફેક્ટરી વાળા ફેક્ટરી ચલાવે, બધી પ્રજા રાત્રે અંદર સુઈ જાય. અને ઉપર તો ધડાધડ થતું હોય, કોઈ રોકકડ ન કરે, તેવી ગયા માણસો. આ બહાદુર પ્રજા. અને હવે શું કરવું? એટલે ચર્ચિલ આવ્યો. અને ચર્ચિલે જોયું કે મૈત્રી કર્યા વિના આ યુદ્ધને જીતી શકાશે. એણે તરત જ અમેરિકા સાથે મૈત્રી કરી, રશિયા સાથે મૈત્રી કરી. જે એના દુશ્મનો છે ને, એના દુશ્મનો સાથે મૈત્રી કરો તો તમારો સરવાળો વધી જશે. આ રાજનીતિ છે. એટલે શબરીએ કહ્યું, રામ, તમે સુગ્રીવ સાથે મૈત્રી કરો, કે સુગ્રીવ તમારા જેવો દુઃખી છે, એને મૈત્રીની જરૂર છે, તમારે મૈત્રીની જરૂર છે. આનું નામ સંધિ કે છે. રામ આવ્યા, સુગ્રીવને મળ્યા, અને પછી બંનેએ સંધિ કરી. શું સંધિ કરી? કે તારા દુશ્મનને હું મારીશ, પણ મારી પત્ની છે એની શોધ તારે કરી આપવી પડશે. કે કબૂલ. અને આ રીતે બંનેનો કરાર થયો. પ્રેમ અલગ ચીજ છે, કરાર અલગ ચીજ છે, સંધિ અલગ ચીજ છે. પછી તો તમે જાણો છો
એમ રામે સુગ્રીવને કહ્યું, જા લડ તારા ભાઈ સાથે. ઓહો, કેવી કથા છે! બે ભાઈઓ લડી મર્યા, બે ભાઈઓ. અને પેલા બે ભાઈઓ એકબીજા માટે આફરીન છે, તમારી પાદુકા પૂજીશ, મારે તમારું રાજ ન જોઈએ. એ બે ભાઈઓ છે અને આ બે ભાઈઓ છે. પહેલા દિવસે ગયો, માર ખાઈ ખાઈ ખાઈને અધમુઓ થઈ ગયો, પાછો આવ્યો. રામે કહ્યું, તું ચિંતા. અને રામને કહેવા માંડ્યો, તમારે મને મારી નાખવો છે, આવી રીતે તમે મને મોકલો છો, હું બેઠો છું ને તમે કઈ દેખાય જ નહીં ખરા ટાઈમે. ઘણા લોકો આવા હોય, કોર્ટે ચડાવી દે, તમને ભીડાવી દે, અને પછી પોતે ખસી જાય. પછી તમે એમને ખોળવા જાઓ કે તમે કહેતા હતા ને, હા પણ હવે એ તો આ સાહેબ બદલાઈ ગયા, એમ કે તો બીજા સાહેબ હતા, આ સાહેબ પાસે આપણું કઈ ચાલતું. અરે કે મારું તો ઠેઠ દિલ્હી સુધી ચાલે છે, અને ચાલતું કશું જ ના હોય. હો, આવા ઘણા લોકો હોય. રામે કહ્યું, તું ચિંતા ના કર સુગ્રીવ, ફરીથી જા. અને સુગ્રીવ કહ્યું, તમે બે લડો છો, જોડવા બાળકો છે, યાદ રાખજો, બંને જોડવા બાળકો, ટ્વિન છે, એટલે ઓળખાતા નથી. મારે બાણ મારવું તો કોને મારવું? કદાચ ભૂલથી તને વાગી જાય તો લે, હું તને એક માળા આપું છું, આ માળા તું પહેરજે, એટલે મને ખબર પડશે કે આ સુગ્રીવ ને આ વાલી બે ભાઈઓને લડતા જોયા છે. જુઓ ને, આમ પાડાની માફક એકબીજા લોહીના તરસ્યા. પછી તો પેલા એ જઈ અને વળી પાછો ઘોર અવાજ કર્યો, હે વાલી, હે દુષ્ટ, મારી પત્નીનું ઘરમાં રાખનારા પાપી ચાંડાળ, બહાર નીકળ. એટલે પેલો તૈયાર થઈ ગયો. એ એવો પાછો ને ઉગ્ર છે કે સહન નથી કરી શકતો. એની તારાએ રોક્યો, અને તારા પત્ની બહુ પ્રેમાળ પત્ની છે, ના જશો. આ હમણાં બીજી વાર આવ્યો છે, જરૂર દાળમાં કંઈક કાળું છે. હારેલો દુશ્મન જો બીજી વાર આવે તો એમ સમજવાનું કે કોઈને કોઈ પ્રકારની તૈયારી કરીને આવ્યો છે. હારમાંથી બોધપાઠ કેમ નથી લેતો? પણ એ બીજી વાર આવ્યો છે તો કોઈને કોઈ પ્રકારની કઈ યુક્તિ કરીને આવ્યો છે. પણ વાલી છે ને બહાદુર છે, પણ મુત્સદ્દી નથી. એમના બહાદુરી ઘણી છે. જો મુત્સદ્દી હોત ને તો એ સુગ્રીવને એને કાઢી ના મૂક્યો હોત. સુગ્રીવ તો બિચારો હાથ જોડતો હતો, ભાઈ મને માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, રાજ તમારું છે, બધું તમારું છે. એને પહેરેલા કપડે ના કાઢ્યો હોત અને એની પત્નીને પોતાની પત્ની ના બનાવી દીધી હોત. એટલે મુત્સદ્દી નથી, બહાદુર છે. અને એકલી બહાદુરીથી રાજ ના ચલાવી શકાય, મુત્સદ્દીગીરી જોઈએ. નીકળ્યો તાલ ઠોકતો ઠોકતો, મેદાનમાં આવી ગયા. બે બળિયા બાથે વળિયા, એવા લડ્યા ને ફરી પાછો સુગ્રીવ તો અધમુઓ થઈ ગયો. આમ જોયે કે ક્યાં રામ ક્યાં છે, એટલે મને બીજી વાર મારી નાખવા મોકલ્યો છે કે શું? પણ રામ તો કઈ દેખાતા નથી. રામે જોયું કે હવે એના સ્નાયુ ઢીલા થઈ ગયા છે ને હવે આ માણસ લાંબી ટક્કર ઝીલી શકે એવું. એક તાળના પાછળ સંતાઈને રામે બાણ ખેંચ્યું ને જોરથી ખેંચીને પેલો જે વાલી હતો ને વાલીના કાળજામાં સડસડાટ કરતીને ઉછળીને પડ્યો નીચે. ધાક 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 લોહીનો ફુવારો નીકળી રહ્યો છે. વાલીએ જોયું કે આ બાણ મને માર્યું કોણે? સુગ્રીવની પાસે તો બાણ નથી, કોઈ માણસ દેખાતો નથી. અને સુગ્રીવ ખુશ થઈ ગયો, હાશ મોટા ભાઈ મરાયા. ત્યારે રામ પ્રગટ થયા. અને પેલો વાલી છે ને એ વાલીએ કઈ કલ્પાંત કર્યું છે, અને રામને કઈ ફટકાર આપ્યો છે. અરે તમે ધર્માત્મા અવતાર લીધો ધર્મની સ્થાપના માટે ને મને સંતઈને માર્યા. હું બેરી સુગ્રીવ પિયારા, કારણ કવન નાથ મોહી મારા. અમે બે ભાઈઓ લડતા હતા, તમારે તો બે આંખ બરાબર, મેં તમારું શું બગાડ્યું હતું? તો હું બેરી, હું તો તમારા માટે દુશ્મન થયો, અને સુગ્રીવ તમને વાલો લાગ્યો, અને તમે મને માર્યો. અને માર્યો તો કઈ નહીં, સામી છાતીએ આવવું હતું ને. મોટા સૂર્યવંશી હતા, મોટા દશરથના પુત્ર હતા, ફલાણા ધર્માત્મા ને ફલાણા આવા ને તેવાના હતા, તો સામી છાતીએ આવીને મને મારવો તો ને. યુદ્ધ હું એ લલકાર કરત, મને બાણ ચલાવતા આવડે છે. એટલી બધી વાતો એને કહી છે, એટલી બધી વાતો કહી છે. રામે જે બચાવ આપ્યો છે એ બચાવ પણ સાંભળવા જેવો છે. જો સાંભળ એમ, અનુજ બધુ ભગિની સુત નારી, સુનું સઠ કન્યા સમયે ચારી, ઇનહી કુદૃષ્ટિ વિલોકત જેહી, તાહી બધે કછુ પાપ ન હોય. 4 સ્ત્રીઓ એવી છે
કે જેના ઉપર કોઈ કુદૃષ્ટિ કરે તેને મારવામાં પાપ ન લાગે. કુદૃષ્ટિ કરવી હોય તો ઘણી જગ્યાઓ છે, કુદૃષ્ટિ કરવાની ઘણી જગ્યાઓ છે. એમાં લખ્યું અનુજ બધુ પોતાના નાના ભાઈની પત્ની, સુત નારી પોતાના દીકરાની વહુ, પોતાનો પુત્ર હોય પુત્રની વહુ એટલે પુત્ર વધુ, ભગીની પોતાની બહેન, સુનુ સઠ કન્યા સમયે ચારી અને કન્યા પોતાની દીકરી, પોતાની સગી દીકરી. આ ચારના ઉપર જે કુદૃષ્ટિ કરે તાહી બધે કછુ પાપ ન હોય. સંસાર એટલે સંસાર, અને સંસારમાં ન કલ્પેલી ઘટનાઓ ઘટતી હોય છે. એક ગામમાં હું ચાતુર્માસ કરું અને સાંજ પડે એટલે રોજ 3-4 કિલોમીટર ફરવા જાઉં. હવે રોડના કિનારે તળાવ. એક દિવસ ફરીને પાછો આવું તો તળાવ ઉપર બધું ટોળું ભેગું થઈ ગયેલું, એટલે સાથે કોઈ નહીં. આશ્રમમાં આવ્યો અને આવનારા જે 2-4 માણસો હોય એને મેં પૂછ્યું કે આ તળાવ ઉપર બહુ ટોળું ભેગું થઈ ગયું હતું, શું હતું શું? મને કે બાપજી કંઈ કયા જેવી વાત નથી. હવે કોઈ આવું કે કહેવા જેવી વાત નથી એટલે વધારે સાંભળવાનું મન થાય. પછી તો એમ જ થાય તાર કોને કોને કોને. મને કે ગામની એક છોકરી ડૂબી મરી, એક 13-14 વર્ષની છોકરી છે ને એ ડૂબી મરી. મેં કહ્યું કેમ ડૂબી મરી? મને કે એની માં મરી ગઈ. એ 7-8 વર્ષની હતી ત્યારે એની માં મરી ગઈ, અને પછી એનો બાપ અને આ છોકરી બે ઘરમાં એકલા રહી ગયા. અને આ એકાંતે એક દિવસ એના બાપે એને ડંખ માર્યો, નાગ થઈ, અને ડંખના કારણે એને આ દશા ભોગવવી પડી. એટલે એ પાણીમાં ડૂબીને મરી ગઈ. વાતને સમજજો જરા. બાપ મરે ને તો માં છોકરાને ઉછેરીને મોટા કરી આપે, પણ માં મરે તો બાપની તાકાત નહીં કે છોકરા ઉછેરીને મોટા કરી શકે. એમાં છોકરો ઉછેરવો બહુ સરળ કામ છે, પણ છોકરીને ઉછેરવી સરળ કામ એ બાપનું કામ નહીં. એક બાપ ભૂંડો નતો, એકાંત ભૂંડું હતું. બાપ કોઈ દુષ્ટ નતો. કોઈ બાપને આવી ઈચ્છા ન હોય, આવી વૃત્તિ ન હોય, પણ પેલું સતત એકાંત અને પત્ની વિનાનું જીવન અને પત્ની વિનાના જીવનમાંથી જે ઉભા થનારા આવેગો, એ આવેગો કોઈ વાર કોઈ કાળ ચોઘડિયું એવું આવ્યું અને કાળ ચોઘડિયા આ બધું કરી નાખ્યું. એમાં બાપને કાઢી કોઈ બીજાના ત્યાં, કોઈ જ્યાં બહેનો હોય ત્યાં એને મોકલવી. એટલે આપણા ત્યાં લખવામાં આવ્યું છે માત્રા સ્વસ્ત્રા દુહિત્રાવા નાવિવિક્તા સનો ભવે બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમપી કરશતિ. પોતાની સગી માતાની સાથે પણ લાંબો ટાઈમ સુધી એકાંતમાં ના બેસવું. પોતાની બહેન સાથે, દુહિત્રાવા કન્યા સાથે પણ, કારણ કે અંદરના ઉભા થનારા જે આવેગો છે ને એ એટલા પ્રચંડ ને પ્રબળ હોય છે. વિદ્વાંસમપી કરશતિ. અહીં રામ કે છે તારા નાના ભાઈની પત્ની રૂમા તેને કાઢી મૂક્યો તો કાઢી મૂક્યો, એની પત્નીને કાઢી મૂકવી હતી, એને પહેરેલા કપડે કાઢી મૂક્યો અને એની પત્નીને તે તારી પત્ની બનાવી દીધી. એટલે તાહી બધે કછું પાપ ન હોય. એને મારી નાખવામાં કોઈ પાપ લાગે? સમાજ કેવો છે? મારે આશ્રમમાં 2 વર્ષ પહેલા એક બેન આવી, ઠક્કર લુહાણા. મને કે તમારા આશ્રમમાં મને રાખશો? મેં કહું ભાઈ તારે પતિ નથી? મને કે પતિ છે. તારે સસરા નથી? મને કે સસરાય છે. તો તું આશ્રમમાં રહેવા કેમ આવી છે? મને બહુ લાંબી બધી વાત તો મારાથી કરી શકાય નહીં. મને કે અમારે એક ફ્લેટ છે, નાનો સરખો ફ્લેટ છે, અને નાના સરખા ફ્લેટમાં અમે રહીએ છીએ, પતિ, હું અને મારા સસરા. મારો પતિ તો નોકરીએ જાય સવારે ને સાંજે આવે, એટલે પછી ઘરમાં હું ને મારા સસરા. આપણી એક પ્રાચીન પદ્ધતિ હતી, ઘર ઉઘાડા જ હોય, આપણા બારણા બંધ ના હોય. અને બંધ કોઈ બારણા કરે એટલે લોકોને વિચાર થાય કે બારણું કેમ બંધ કર્યું. બાકી તમે મોલ્લામાં જઈને જુઓ તો બધાની ખડકી વગેરે ઉઘાડા જ હોય. પશ્ચિમનો રિવાજ એ છે કે બારણા ઉઘાડા રખાય જ નહીં, તમારે હંમેશા બારણું બંધ જ રાખવું પડે. અને હવે શહેરોમાં જે ફ્લેટ સિસ્ટમ કે બંગલા સિસ્ટમ કે એ બધું થયું, હવે એમાં
તો બારણું બંધ જ રાખવાનું. હવે બંધ બારણામાં હું ને મારો સસરો બંને રહીએ અને આ સસરાની દાનત મારા ઉપર બગડી, અને બગડી એટલે હું પાણી આપવા જવું તોય કંઈક આમ તેમ બધું ઘણી વાતો એને કહી. હવે આ સંઘર્ષ એટલી હદે ચાલ્યો કે એને મને કહી દીધું કે જો મારે આધીન નહીં થાય તો તારા પતિને હું ગમે તેવી વાત સમજાવીને તને ઘરમાંથી કઢાવી મૂકીશ કે આ ચાલ ચલનની સારી નથી, આ ફલાણું આમ છે, તું જાય પછી આમ કરે છે તેમ કરે છે. એટલે કાં તો તું મારે આધીન થઈને રહે અને નહીં તો હું તારું જીવન બરબાદ કરી નાખીશ. કેટલા પ્રશ્નો છે સમાજમાં અને આ પ્રશ્નોનો શું ઉકેલ છે, કેવો ઉકેલ છે? એટલે બાપજી મારી દશા એટલી ભૂંડી થઈ ગઈ છે કે ડોસો છે, આધેડ ઉંમર છે, એ મને નથી મારા દાંપત્યને પાટા ઉપર ચડવા દેતો, અને અમને પતિ પત્નીને નથી સુખી થવા દેતો, કે નથી એ ઘરમાંથી બહાર નીકળતો. મેં કોઈ એક કામ કર, તું આશ્રમમાં રહેવાનું બંધ કર ને ડોસાને અહીં મોકલી દે. એ ગરડા ઘરમાં એને વૃદ્ધાશ્રમમાં એને મને કે તમને જમ્પીને નહીં રહેવા દે. ઓહો હો, કેટલા પ્રશ્નો છે. ઓહો, અને બધા પ્રશ્નોના શું સમાધાન છે, કેવા સમાધાન છે. સંયુક્ત કુટુંબની અંદર કોઈ જગ્યાએ કોઈ જેઠ હેરાન કરતો હોય તો કોઈ દિયર હેરાન કરતો હોય, અને પેલી ગરીબ ઘરની કન્યા હોય, પિયરમાં કોઈ હોય નહીં, કઈ જવાનું કોઈ ઉપરાણું લેનારું કોઈ ન હોય, પક્ષ લેનારું કોઈ ન હોય, અને આ બધાની વચ્ચે એને જીવવું હોય, પોતાની જાતનું એ રક્ષણ કરે તો કેટલા દિવસ કરી શકે. એટલે રામે કહ્યું આ શું છે? આ એક માર્ગની સ્થાપના છે. સુનું સઠ કન્યા સમયે ચારી, તાહી કુદૃષ્ટિ બિલોકત જેહી, તાહી બધે કછું પાપ ન હોય. એટલામાં તો કિષ્કિંધા નગરીમાં ખબર પડી તારાને, અને તારા રોતી કકડતી આવી. મારા સ્વામીનાથ, મારા સ્વામી. અને તારાએ એના પતિને પડેલો જોયો, ધીમે ધીમે મરણનો શ્વાસ ચાલતો હતો, અને પછી રામને કઈ ગાળો દીધી છે ને, હે રામ મારા ઉપર બાણ ચલાવ, એને મારીને મને શું કામ જીવતી રાખે છે? હું એનું અંગ છું, સ્ત્રી હત્યાનું પાપ નહીં લાગે. બહુ જ ફટકાર, બહુ જ. રામ ઉભા ઉભા શાંતિથી સાંભળી રહ્યા છે. રાજનીતિમાં કેટલીક વાર આવા કાર્યો પણ કરવા પડે, અને એ રાજનીતિનું ક્ષેત્ર છે, ધર્મથી થોડું અલગ. આપણે પછી એના ગમે તે રીતે પ્રયત્નો કરીને એનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ એ અલગ વાત છે, પણ મૂળ વાત એટલી છે કે સુગ્રીવ સાથે જો સંધિ થઈ છે ને એ સંધિ પ્રમાણે આ વાલીનો નાશ કરવાનો છે. પછી તો તારા અને વાલી એ બંનેની સાથે ખૂબ વાતો થઈ. રામે કહ્યું, વાલીએ પ્રાણ ત્યાગ કરતા કરતા સ્વીકાર કર્યો કે ભૂલ મારી હતી. વાલી ખોટો માણસ નતો, સુગ્રીવે ખોટો માણસ નતો, ગેરસમજ ખોટી હતી, અને આ ગેરસમજ જો દૂર થયું હોત તો બે સારા. પછી વાલીએ અંગદને બોલાવ્યો. અંગદ કોણ છે? વાલીનો પુત્ર છે. એને કહ્યું, બેટા હવે હું આજથી તારા કાકાને તને સોંપું છું. જો આ કુટુંબ જુઓ, કેટલાક માણસો મરે ખરા પણ મારતા ના જાય, જીવાડતા જાય, અને કેટલાક માણસો મરે ખરા પણ મારતા જાય, પાછળ મારતા જાય, જીવાડતા ના જાય. મેં જે ભૂલ કરી એનું પ્રાયશ્ચિત હું કરી રહ્યો છું. હું તો હવે મરી રહ્યો છું, પણ તું હવે તારા કાકાના હાથ નીચે ઉછરીને મોટો થજે. સુગ્રીવ પણ સારો માણસ છે. એને કહ્યું, આ મારો પુત્ર બરાબર છે. અંગદ સુગ્રીવે ખૂબ રડ્યો, એટલું રડ્યો, અને પછી તો રામને કહે છે, અરે રે આ ભૂલ થઈ ગઈ, મેં મારા મોટા ભાઈની હત્યા કરાવી નાખી. રામ, મને આ કુબુદ્ધિ ક્યાંથી સૂજી? હું આજે આ ઋષ્યમુખ પર્વતમાં મારા દિવસો પસાર કરી નાખો, પણ આટલો પરાક્રમી મારો ભાઈ, 3 લોકમાં ડંકો વગાડનારો, અને મેં એનો નાશ કરાવી નાખ્યો. અરે રે રામ, મને આ ક્યાં સૂજ્યું? રામે વાલીનો અગ્નિ સંસ્કાર કરાવ્યો. એ બધું પૂરું થયું, અને પછી લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ તું હવે જા કિષ્કિંધા નગરીમાં, અને સુગ્રીવ છે એ સુગ્રીવનો રાજ્યાભિષેક કર. સુગ્રીવે આગ્રહ કર્યો કે મારો રાજ્યાભિષેક થતો હોય ત્યારે તમારે આવવું પડે. રામે કહ્યું, હું નહીં આવું, કારણ કે મને વનવાસ મળેલો છે, અને જ્યાં સુધી 14 વર્ષ પૂરા ના થાય ત્યાં સુધી કોઈ નગરમાં કે કોઈ ગામમાં મારાથી પગ મૂકી શકાય. એટલે હું તો આ પર્વત ઉપર રહીશ, પણ લક્ષ્મણ આવશે.
લક્ષ્મણ ગયા અને સુગ્રીવને ગાદી ઉપર બેસાડ્યા અને પેલો જે અંગદ છે ને એને યુવરાજ બનાવ્યો. અને એની રૂમા નામની જે પત્ની હતી એ અંગદને સુગ્રીવને પાછી મળી. એટલું જ નહીં, પણ તારા જે વાલીની પત્ની હતી ને એ વાલીની પત્ની તારા પણ સુગ્રીવની પત્ની થઈ. રામાયણમાં વિચિત્ર પાત્રો છે, બિલકુલ બે છેડાના પાત્રો. એક તરફ સીતા પતિવ્રતા ધર્મ માટે જજુમી રહી છે, બીજી તરફ વાલીના માટે વિલાપ કરનારી તારા. અને એટલો વિલાપ કર્યો, એટલો વિલાપ તો કોઈએ નથી કર્યો. વાંચવા જેવો વિલાપ છે. એના મરદાને આમ ચોંટી જાય, ઉછળે નહીં, છૂટે નહીં. એને પેલું બાણ જે કાળજામાં વાગેલું છે એને નડે છે. એટલે એ કહે છે કે આ બાણના કારણે હું તમને ભેટી નથી શકતી. જયારે એને મરદાને જયારે પાલખીમાં લઈ જવામાં આવ્યો ત્યારે વાળ છૂટા મૂકીને ગાંડી થઈને એવી દોડીને પાલખીમાં વાલીને ભેટી પડી. અને કેટલો બધો પ્રેમ ને આમ ને તેમ ને. પણ તરત જ એ સુગ્રીવની સાથે એ પટરાણી મહારાણી. કલ્ચર ક્યાં ગયું? સંસ્કૃતિ ક્યાં ગઈ? એ વાલીની પત્ની છે, એ સુગ્રીવની પત્ની છે. રૂમા એ સુગ્રીવની પત્ની છે અને વાલીની પત્ની છે. એ રૂમાને વાલીએ જબરજસ્તી પોતાના ઘરમાં રાખી લીધી, તો રૂમાએ વિરોધ કેમ ના કર્યો કે મારો પતિ ભાગી ગયો, આમ થઈ ગયું, હું અહીં નહીં રહું? કોઈ પ્રકરણ નથી આવતું. એટલે આ વાતને જરા સમજવા જેવી છે. કલ્ચર જે છે, સંસ્કૃતિ જે છે, એ દરેકની અલગ અલગ હોય છે. આપણી સંસ્કૃતિ અલગ, એ ઋષ્યમુખ પર્વત ઉપર રહેનારા વાનરોની સંસ્કૃતિ અલગ, દ્રવિડોની અલગ, અનાર્યોની અલગ, બધી જુદી જુદી હોય છે. અને આ કોણ જાણી શકે? જેણે ભ્રમણ કર્યું હોય એ જાણી શકે. હું તમને આજની વાત કહું. તમે હિમાચલ પ્રદેશમાં જાઓ, કોઈ વાર જજો, જોવા જેવું છે, ઘણું જોવા જેવું છે. અરે ભગવાને 2 પૈસા આપ્યા હોય તો ફરો ને, જુઓ ને. બધી હવે જીરું ને વરિયાળી, જીરું ને વરિયાળી ને રાયડો, જીરું ને વરિયાળી ને રાયડો, ભાઈ બરાબર છે. હવે એની ના નથી કહેતો, પણ 15 દિવસનું વેકેશન તો કરો. હિમાચલ પ્રદેશમાં એવા ભાગો છે જ્યાં આજે પણ 5 ભાઈઓ, 3 ભાઈઓ, 4 ભાઈઓ હોય, એમાંથી એક જ મોટો ભાઈ જ પરણે છે, બીજા ભાઈઓ પરણવાના નહીં. પણ જે ભાઈ મોટો ભાઈ પરણે એટલે પત્ની બધા ભાઈઓની, બધા 3-4 ભાઈઓ હોય, બધાના વચ્ચે એક પત્ની. અને એનાથી બીજા એવા રિવાજો છે કે મારાથી અહીં કથામાં કહી ન શકાય એવા વિચિત્ર રિવાજો છે, અહીં બોલી ન શકાય એવા રિવાજો છે. જોનસાર બાબર પ્રદેશ છે, લાહોલ અને સ્પીતિના અંદર જોનસાર બાબર પ્રદેશ, એવા વિચિત્ર રિવાજો છે. અને ત્યાં આ બધું સહજ રીતે ચાલે છે. કોઈના ઉપર આકાશ નથી તૂટી પડતું, કોઈ પાતાળ નથી ફાટી પડતું. આ એમનું કલ્ચર છે, આ એમની સંસ્કૃતિ છે. આપણે ત્યાં અહીંયા પણ તમે જુઓ તો કેટલાક લોકો એવા છે કે એમના ત્યાં સ્ત્રીઓ પુનર્લગ્ન નથી કરી શકતી, અને કેટલાક લોકો એવા છે પુનર્લગ્ન કરી શકે છે ને? બે છે ને. હવે જે પુનર્લગ્ન નથી કરતા એમની સ્ત્રીઓ બિચારી 8 વર્ષની વિધવા થઈ હોય તો માથું બોડાવીને ફરતી હોય આખી જિંદગી સુધી, એનું ગૌરવ લેતા હોય. અમે નાતરિયા નહીં હોય એમ કે એનું ગૌરવ લેતા હોય. અને પેલી રીબાઈને અને જો જાણતા અજાણતા એનો જો ખોટો પગ પડી ગયો તો એના ભાઈઓ અને બધા ભેગા થઈને એનું મારી નાખે, બાળી નાખે. પોલીસ આવે એના પહેલા તો બાળીને બધું હરખું કરીને, કારણ કે ધર્મ બચાવવો છે. હવે આજે ઘણી છૂટ થઈ ગઈ, સારું થયું. હવે જે લોકો પુનર્લગ્ન કરે છે, એટલે જેમના ત્યાં સ્ત્રી વિધવા થાય એટલે પછી બીજી જગ્યાએ એનો લગ્ન થાય છે. પુરુષના તો પુનર્લગ્ન થાય જ. કોઈ એમ નથી પૂછતા કે તમારે ત્યાં આદમી પુનર્લગ્ન કરે કે ના કરે, એવું કોઈ પૂછે છે? તો સીધો જવાબ છે કે અમારે ત્યાં ડોહા હોય તૈયાર છે. આ તો બધું કલ્ચર બધું સ્ત્રીઓ ઉપર છે. તો હવે પ્રશ્ન એ છે કે આ જે પુનર્લગ્ન કરનારી સ્ત્રીઓ છે એ બધી નરકે જવાની? એમનો ભાવ બગડવાનો? એક ભાવમાં 2 ભાવ કર્યા અને ફલાણું કર્યું ને એ બધી જે વાતો મગજમાં બેસાડી, તો આ એક ભાવમાં 2 ભાવ પુરુષોએ કર્યા એનું શું? એ તો 2 ભાવ કરે ને 3 ભાવ કરે ને 4 ભાવ કરે ને એમના માટે ભાવ કરવાની છૂટ, ના સ્ત્રીઓ માટે છૂટ નહીં. અને આ જેમાં પુનર્લગ્ન કરવાની પદ્ધતિ છે એ સ્ત્રીઓ બધી નરકે જવાની? ના, આનું કલ્ચર આવું છે, આનું કલ્ચર આવું છે. આ સંસ્કૃતિ, આ ધર્મ નથી,
આનું નામ રૂઢિ છે, રિવાજ છે. અને રૂઢિઓ રિવાજો બદલતા હોય છે. આપણા ત્યાં જો તમને ખબર હોય તો સૌરાષ્ટ્રમાં જાઓ તો ભરવાડોની અમુક જ્ઞાતિઓની અંદર દિયરવટું કરવાનો રિવાજ છે ને. એટલે મોટો ભાઈ મરી જાય એટલે એની પત્ની છે એ નાના ભાઈને એને દિયરવટું કહેવાય. હવે દિયરવટું એ એનું કલ્ચર છે, એની સંસ્કૃતિ છે. એમ આખી દુનિયાની અંદર જુદી જુદી સંસ્કૃતિઓ હોય છે અને એના દ્વારા એનો સમાજ બનેલો હોય છે. પશ્ચિમની સંસ્કૃતિ જુદી છે. મારે એકવાર એક શહેરમાં જવાનું થયું અને ત્યાંના લોર્ડ મેયરને મળવાનું થયું. હવે યોગાનું યોગ એ લોર્ડ મેયર એટલે આપણા રાજ્યપાલ જેવો. એ બેન હતી, સ્ત્રી હતી. અમે 4-5 જણા ગયા મળવા. એટલે એ તો સામે આવીને આમ હાથ લાંબો કર્યો મારા આગળ. હવે આપણે હાથ જોડવાના અને એમના ત્યાં હાથ મેળવવાનો. આપણા ત્યાં હાથ ક્યારે મેળવે? આપણે ત્યાં હાથ ક્યારે મેળવે? હવે એને હાથ લાંબો કર્યો. હું તો વિચારમાં પડી ગયો કે આ મને પહેલા કહ્યું હોત કે બેન છે તો હું વિચાર કરો. પછી અમે તો બેઠા. પછી મને કે બધાના માટે ચા આવી. હું તો ચા ના પીવું. પછી મને કે તમે ચા નથી પીતા? મેં કે ના. તો કોફી લાવું? મેં કે ના, હું કોફી નથી પીતો. તો મને કે વાઈન મંગાવું? એટલે મેં કોઈ એ તો અમારે સાંભળવાનું ના હોય. હવે એ સહજ રીતે કે છે, એ સહજ રીતે કે છે કે તમે આ નહીં તો આ ડ્રિંક લો, આ ડ્રિંક નહીં તો પેલું ડ્રિંક લો. એને કોઈ અને મારા માટે આઘાત છે, વજ્ર પડે એવું લાગે છે. કેમ? બેયના કલ્ચર જુદા છે, બંનેની સંસ્કૃતિ. તો બેયમાં સારી કઈ કોઈ દિવસ જોખશો નહીં, કોઈ દિવસ ના જોખશો. તમે અન્યાય કરી બેસશો. તમારી રીતે તમારી સારી છે ને એની રીતે એની સારી છે. એટલે આ જે જ્યાં ઋષ્યમુખ પર્વત છે એ પર્વતમાં રહેનારા જે વાનરો એટલે એ પ્રકારના જે મનુષ્યો, એમનું આવું કલ્ચર હતું. અને કલ્ચરના કારણે રૂમા સહજ રીતે વાલીની પત્ની થઈ જાય અને તારા વાલીની અત્યંત પ્રિય પત્ની હોવા છતાં પણ સુગ્રીવની થઈ જાય. આ એનું કલ્ચર હતું. અને આ વાનરો કોણ છે? આ વાનરો નથી હો. આ એમ ના સમજતા. પેલું રામાયણ નતું વચ્ચે સિરિયલ ચાલી, એમાં બધા પૂંછડાવાળા વાનરો. એટલું સારું કે વાનરીઓને પૂંછડા નતા કર્યા. એ બધા પૂંછડા વાળા. આમ ચોખ્ખી ખબર પડે કે આ લુગડાના બનાવેલા છે. એમાં ઓરિજિનાલિટી ના આવે. પણ વાનરીઓ બધી છે ને પૂંછડા વિનાની. એટલું વળી સારું કર્યું હતું. આ વાનરો નતા, માણસો હતા. અને આ માણસો કોણ હતા? કોણ હતા? જો તમને ઇતિહાસમાં રસ હોય તો તમે ઊંડાણમાં જાઓ. કોઈ ટાઈમે હજારો 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 વર્ષ પહેલા યુરોપની કોઈ પ્રજા, ગૌર વર્ણ વાળી પ્રજા એટલે લાલ મોઢાવાળી પ્રજા અને પીળા સોનેરી કેસવાળી પ્રજા, પિશિતાંગ, એવી પ્રજા કોઈ વાર ભારત ઉપર આવી પહોંચી હોય ને પછી પાછી ના જઈ શકી હોય. આવું ઘણું છે. ઇન્ડોનેશિયામાં આવી પ્રજા છે. એ મૂળ પ્રજા કરતા જુદી પડી આવે. એવી પ્રજા પછી અહીંને અહીં રહી જાય અને એ પ્રજા પોતાનું સિમ્બોલ અલગ બનાવે. આજે પણ તમે આદિવાસી એરિયામાં જાઓ તો આદિવાસીઓ કેટલાક પેલા પાડાના શિંગડા માથે બાંધે, કોઈ કુકડાનો, કોઈ મોરનો આકાર બનાવે, કોઈ આ એનો સિમ્બોલ છે. પાડો નથી, એ પાડા પ્રજા નથી, પણ એ પાડાના શિંગડા બાંધે છે, પૂંછડા બાંધે છે. આજે પણ એક કુર્ગ નામનો જિલ્લો છે. કુર્ગ, કોઈ વાર ઈચ્છા થાય તો જજો. એ કુર્ગમાં કોણ રહે છે? ભારતના સેનાપતિઓ રહે છે. કરિયપ્પા કુર્ગના હતા, થિમૈયા કુર્ગના હતા. આ ભારતના જે મોટા મોટા સેનાપતિઓ થયા એ કુર્ગ જિલ્લામાંથી થયા. અને એ પ્રજા આખી યુરોપિયન જેવી ગૌર વર્ણવાળી બિલકુલ જુદી પડનારી પ્રજા. એના રીતિ રિવાજ જુદા, એની સંસ્કૃતિ જુદી, પણ ધીરે 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 અહીં પડી ગઈ. એટલે હનુમાન શબ્દ છે તે હનુમાનનો આપણે અપભ્રંશ કર્યો. અપભ્રંશ શું કર્યો? હડમાન નથી કહેતા? હડમાન, હલુમાન, હનુમાન વગેરે વગેરે. પણ ખરેખર એનો અર્થ શું થાય છે? હનુમાન. હનુ એટલે દાઢી. હનુનો અર્થ થાય દાઢી, જેની દાઢી મોટી હોય, એટલે આમ જરાક આગળ પડતી દાઢી હોય, એવી એક પ્રજા. અને એ પ્રજા કોણ છે? હવે એને જરા વધારે અપભ્રંશમાં લઈ જાઓ મૂળ અર્થમાં,
તો અમારે ત્યાં ચડોતરમાં શું કે છે? હરમાન કે છે. ઘણા હરમાન, ગામમાં એક બે હરમાન ભાઈ હોય. કોઈ એમ કે જોઈતારામ એટલે સમજી જવું કે આ ઉત્તર ગુજરાતનો પટેલ હોવો જોઈએ. હે, ઉત્તર ગુજરાત સિવાય બીજે કોઈ જગ્યાએ જોઈતારામ નામ ના પડે. અને સુરત તરફનો હોય એટલે છીતુભાઈ, ફલાણા ભાઈ. હવે છીતુભાઈ અહીં કોઈ નામ રાખે છે? દરેક પ્રદેશના પોતાના અલગ અલગ. અને અમારે ચડોતરના છે રાવજીભાઈ, એ બધા ખાસ એના ચડોતરના નામ છે. એમાં હરમાનભાઈ નામ હોય. અને હરમાનભાઈ હોય એટલે મેં વિચાર કર્યો કે હરમાન, અને હરમાનને અંગ્રેજીમાં લખો અને એનું જરા રૂપાંતર કરો તો હેરમેન. શું થયું? હેરમેન. જેના શરીર ઉપર ઘણા વાળ છે એવો માણસ હેરમેન. હરમાન, હનુમાન, હડમાન. અને આ કેવી પ્રજા છે કે એના શરીર ઉપર ઘણા વાળ છે, સોનેરી વાળ છે. એ પ્રજા ત્યાં ઋષ્યમુખ પર્વતમાં વસતી હશે અને પોતાના કલ્ચર પ્રમાણે જીવતી હશે. રામે એના સાથે ભાઈબંધી કરી. આપણે એમ સમજ્યા કે રીંછ ને વાનર ને ભાલુ ને આ બધા ભેગા થયા. એવું નહીં સમજી લેવાનું. એટલે કલ્ચર બધાના જુદા જુદા હોય છે અને સંસ્કૃતિ એક નથી હોતી, એમ સનાતન નથી હોતી. તમારી સંસ્કૃતિ પણ બદલ્યા કરે છે. જેમ ગંગા આગળ વધે ને એનું રૂપાંતર થયા કરે, એમ સંસ્કૃતિ વહેતી હોય છે. ધર્મ સનાતન હોય છે, સંસ્કૃતિ સનાતન હોતી. એટલે પેલા સુગ્રીવને ગાદીએ બેસાડ્યો, તારા એની પટરાણી થઈ, રૂમા એને પાછી મળી, બીજી રાણીઓ પણ મળી. અને રામે કહ્યું કે અત્યારે ચોમાસું ચાલે છે એટલે હું આ ઋષ્યમુખ પર્વત ઉપર નહીં રહું, પણ પેલો બીજો માલ્યવાન પર્વત છે, માલ્યવાન પર્વત ઉપર જઈશ. પછી તો રામ ને લક્ષ્મણ બંને માલ્યવાન પર્વત ઉપર ગયા. માલ્યવાન પર્વત ઉપર શું થયું એની ચર્ચા પછી કરું. પાછળની થોડીક ચર્ચા રહી ગઈ છે, એ ચર્ચા કરીશ. રાવણે જયારે સીતાજીનું હરણ કર્યું અને રોતી કકડતી આ સીતાને ઉપાડી, જટાયુ મળ્યો, જટાયુએ યુદ્ધ કર્યું, એ બધી વાત આવી ગઈ. પણ આ જયારે જતા હતા ત્યારે સીતાએ જોયું કે આ પર્વત ઉપર 5 વાનરા ઉભેલા છે. કદાચ કોઈ ટાઈમે મને ખોળતા ખોળતા રામ આવે તો હું નિશાની નાખું. આ ડાયા માણસની બીજી નિશાની. કોઈ વાર તમારા ઘરમાં આવું થાય તો તમે ચંપલ ફેંકો, ફલાણું ફેંકો, કપડું ફેંકો, રૂમાલ ફેંકો, એ તમારું પગેરું બની જશે. આટલી બુદ્ધિ હોય તો. એટલે એને પોતાના ઉત્તરીય વસ્ત્રો હતા એ વસ્ત્રો ફેંક્યા. પછી જે થોડા દાગીના હતા પહેરેલા એ દાગીના નીચે નાખ્યા. પેલા વાનર જે હનુમાન વગેરે હતા એમણે એ બધા દાગીના ને બધું લઈ લીધું. અને કોઈ રોતી કકડતી સ્ત્રી જઈ રહી છે એમ કરીને એ તો ગઈ આગળ. પછી લંકેશ રાવણ એને લંકામાં લઈ આવ્યો અને લઈ આવીને સીધો પોતાના અંતઃપુરમાં લઈ ગયો. અને સીતાને સમજાવવા, મનાવવા, લલચાવવા, ડરાવવા, ધમકાવવા બધા પ્રયત્નો કર્યા. હું એકવાર દિલ્હીથી આવું, કાશી ભણું, કાશીથી અમે દિલ્હી, અને દિલ્હીથી ગાડી બદલીને આવી અને સાથે 2-3 સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ, અમે 3-4 સાધુઓ બેઠેલા. પછી અજમેરથી એક મિયા ચડ્યા, ડોસા એક મિયા ચડ્યા. પછી તો થોડી વાર બેઠા પછી મને કે એક બાત પૂછું. મેં કહું પૂછો. कि इनके मत्थे पर चोटी है और तुम्हारे मत्थे पर चोटी नहीं है तो क्यों? પેલાને ચોટી હોય ને અમારે ચોટી હોય તો મેં કહું ભાઈ એટલો ફેર છે, એમનો સંપ્રદાય જુદો છે ને મારે જુદું છે. હવે એને ક્યાં સમજાવું બધું? પછી તો બધી વાત ચાલતા મને कि देखो स्वामी जी, जो औरत किसी के घर में 2 दिन भी रह जाए उसका भरोसा नहीं करना. आ एना शब्दों छो. तो सीता तो 6 महीने तक रही, 6 महीने तक रही, मैं उसके ऊपर भरोसा नहीं करूंगा. આવું કે આ પેલા સ્વામિનારાયણના સાધુઓ તો બિચારા ચૂપચાપ બેઠેલા, બોલવાનું બધું મારે ભાગ આવેલું. મેં કહ્યું તમારી વાત સાચી હશે, પણ 6 મહિને રહ્યા પછી પણ જેનું રૂવાડું ના ફરક્યું હોય એની જ કથા લખાય, જેના રૂવાડા તરત જ ફરકી જતા હોય એની કથા ના લખાય. आड़ी अवड़ी बातों थता माने कि मैं ऐसी एक भी औरत नहीं देखता हूं जो 6 महीने तक दूसरे के घर में रहे
ऐसी एक भी औरत नहीं देखता. પછી ક્યાંથી 5-10-15 મિનિટ ગઈ હશે ને પછી કે દેખો मेरी बहन है, इतनी थी और विधवा हुई थी, आज 80 बरस की है, मजाल नहीं कोई इसके ऊपर उंगली उठा सके. ने મને જોઈતું તો એ મળી. મેં કહું લો દુનિયામાં એક તો નીકળી ને. તમે કહો છો ને કે એકે સ્ત્રી એવી ન હોય, તરત જ વિચલિત થઈ જાય. તુલસીદાસજી લખ્યું છે, ભ્રાતા પિતા પુત્ર ઉર્ગારી પુરુષ મનોહર નિર્ખત નારી હોહી વિકલ સક મન ન રોકી જીમી રવિ મની દ્રવહી રવિ બિલોકી. વાલ્મીકીમાં નહીં, તુલસીમાં લખ્યું છે કે પોતાનો ભાઈ હોય ભ્રાતા, પોતાનો પિતા હોય ભ્રાતા પિતા, પોતાનો સગો દીકરો હોય પુત્ર ઉર્ગારી, હે ગરુડ પુરુષ મનોહર નિર્ખત નારી. પણ કોઈ રૂપાળો સુંદર પુરુષ જો કોઈ સ્ત્રી જુએ તો હોહી વિકલ સક મન ન રોકી, તો એ તરત જ વિચલિત થઈ જાય, પોતાના મનને રોકી શકે. આવી વાત પણ લખેલી છે. આ વાત સાચી છે, પણ આ પણ સાચું છે. બંને પ્રકારના કોડીના માણસો છે અને કરોડના માણસો પણ કોડીના માણસોની કથા ના હોય, કથા તો કરોડના માણસોની. એટલે રાવણે બહુ સમજાવી પણ સીતા એકની બે ના થાય. મક્કમતા એટલે મક્કમતા, પ્રેમ એટલે પ્રેમ, અદ્વૈત એટલે અદ્વૈત. સીતા કે તું મારા ટુકડા કરી નાખ, બોટી ટુકડા કરી નાખ. રાવણ શું કહે છે, જો નહીં માને તો હું તારા શરીરના ટુકડા કરી અને રાંધીને ખાઈ જઈશ. જેમ શાક દાળ ભાત ખાય ને એવી રીતે તને ખાઈ જઈશ. તું ખાઈ જા, પણ મારા હૃદયમાં જે રામ છે એ રામની જગ્યાએ રાવણ નહીં આવે તે નહીં જા. રાવણ થાક્યો, રાવણ હાર્યો. એટલે પછી ગુસ્સામાં આવીને એને કહ્યું કે આને અશોક વાટિકામાં લઈ જાઓ, અંતઃપુરમાં રહેવાને લાયક નથી. અને ત્રિજટા અને એવી બધી હતી, એ બધાને કહ્યું તમે એનું રક્ષણ કરજો, ચોકી પહેરો કરજો, પણ એને તમે અશોક વાટિકામાં લઈ જાઓ. પછી એને અશોક વાટિકામાં રાખી. હવે અશોક વાટિકામાં બેઠી ઓહો વિયોગના દિવસો અને વિપત્તિ સાથેનો વિયોગ. એક વિયોગ વિપત્તિ વિનાનો હોય, ઘરમાં હોય, પતિ પરદેશ ગયો છે પણ વિપત્તિ કોઈ નથી. આ તો પરપુરુષના ત્યાં બેઠી છે, અને પરપુરુષને ત્યાં બેઠેલી સ્ત્રી છે. માનો કે કાલે રામ આવશે અને વિયોગ પૂરો થશે, પણ આ કલંક ઊભું થશે તો આવવાનો આટલો ટાઈમ, સાંજનો ટાઈમ, અને મારે ત્યાં એક 22 વર્ષની એક છોકરી કન્યા ઉઘાડા પગે આવીને, અમે બધા 8-10 માણસો આશ્રમમાં બેઠેલા, ને આવીને ઉભી રહી, પગે લાગી. મેં કહ્યું કેમ બેન, ક્યાંથી આવે છે? તો કે ફલાણા ગામથી, અમદાવાદથી. કેમ આવી છે? મારે અહીં રહેવું છે, રાત મારે રોકાવું છે. એના ઉપરથી મને ખ્યાલ આવી ગયો. મેં કહ્યું જા, બધી બહેનો રહેતી હોય એમના સાથે મોકલી એને જમાડો. એ જમવા તૈયાર ન થાય. મેં આગ્રહ કરીને એને જમાડી. પછી એને કહ્યું તું તારી વાત કર, શું છે? તો આ પગમાં ચંપલે નથી ને તું ક્યાં નીકળી છે? કેવી રીતે નીકળી છે? શું છે? કે ના, હું કશું કહીશ નહીં, તમારે મને આશરો આપવો પડશે આ જગ્યાએ, અને હું આખી જિંદગી અહીં રહેવાની, મારે આ આશ્રમ છોડીને હવે કઈ જવું. બનેલું એવું કે એના ગામમાં કોઈ હાઈસ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે મારે જવાનું થયેલું, અને બધા પ્રવચન સાંભળવા આવેલા. ત્યારે એ હાઈસ્કૂલમાં ભણતી હશે એ છોકરી, એટલે એ પણ આવેલી. પછી એને પરણાવી, અને પરણાવી ત્યાં એના ઉપર ત્રાસ ને જુલમ ને અત્યાચાર ને એ થાય. ત્રાસીને બપોરના 2 વાગે અમદાવાદ છોડી નીકળી પડીને જે ટ્રેન આવી, બસ સ્ટેન્ડ ઉપર આવીને વિચાર કરવા લાગી ક્યાં જવું, મારે ક્યાં જવું? સ્ત્રીને જવા માટેની કોઈ જગ્યા છે? પુરુષ તો ગમે ત્યાં જાય. અને એના પહેલા જે 24 કલાક છે ને બહુ ડેન્જર. પહેલા 24 કલાક એને કાઢવા ક્યાં? ક્રોધમાં. પણ એનો યોગ એવો ને કે એ બસ સ્ટેન્ડ ઉપર આવીને ઉભી રહીને જે પ્લેટફોર્મ ઉભી રહી એના ઉપર જ લખેલું પેટલાદ. એ પેટલાદની બસ તૈયાર ઉભી થઈ, અને એને થયું કે હા, હમણાં ત્યાં પેલા સ્વામીજી આવ્યા હતા એ પેટલાદ વાળા. એ બેસી ગઈ બસમાં, અને સાંજે આ ટાઈમે પહોંચી ગઈ પેટલાદ આશ્રમમાં. હવે શું એને હું કાઢી મૂકું? એને હું એમ કહું ના ભાઈ, હું તને નહીં રાખું.
એની પાછળ જે ઉપાધિ આવવાની હોય, ઘણી વાર પાછળ ઉપાધિ આવે, એ જે આવવાનું હોય પણ એને આશરો આપવો જ પડે. પછી મેં બહુ સમજાવી, મેં કહ્યું તું કે તારો ફોન નંબર કઈ આ તે મને કે ના, કે મને કશું નહીં, મારે હવે અહીં જ રહેવાનું છે. પછી મેં કહ્યું જો તું નહીં કે તો અત્યારે તારા મા બાપ, તારા સાસરિયા ગાડીઓ લઈને બધે દોડતા હશે, જીપો લઈને. પછી એ પોલીસમાં સમાચાર આપશે, તારો ફોટો પેપરમાં આવશે, ટીવીમાં આવશે, અને પછી જ્યારે ખબર પડશે ત્યારે તારા બંને પક્ષની બહુ મોટી ફજેતી થશે. એના કરતા તું અહીં રહેજે. હું તને ના નથી પાડતો, પણ તું જ્યાં છે એની ખબર આપી દે. હિંમત કર, મક્કમતાથી કહેજે કે હું મારે અહીં રહેવું છે. રાતના 10 વાગે એને મને જેમ તેમ કરીને ફોન નંબર આપ્યો. હવે એનો બાપ છે એ નાના સરખા ગામડામાં પણ ટેલિફોન રાખે, સુખી માણસ. હવે આપણા ટેલિફોન તો તમે જાણો છો, ખરા ટાઈમે ડેડ, ડાયલ ટોન જ ના આવે. અને ડાયલ ટોન આવે તો રાત્રે તમે ઘંટડી કરો તો પેલા બધા બેઠા હોય, પત્તે રમતા હોય, કાં તો ઊંઘતા હોય. અરે કોઈ મરી રહ્યું છે, ડ્યુટી બજાવો, ડ્યુટી. આ ટીલા ટપકા કરવાનો કોઈ અર્થ નથી, આ ડ્યુટી બજાવો. રીંગો વાગીને થાકે પણ કોઈ હવે સારું થયું કે આ એસટીડી થઈ ગયું, ત્રાસનો પાર નહીં. આખી રાત હેરાન થઈ ગયા પણ કોઈ ફોન જ ના લાગે. છેવટે મેં મહેસાણા ફોન લગાવ્યો, અમારે અડવૈજના ત્યાં. એને કહ્યું તું ફલાણી જગ્યાએ ફોન કર અત્યારે ને અત્યારે. અને એ રીતે ફોન કરાવી અને ત્યારે એના બાપને હા કે મારી દીકરી સારી જગ્યાએ છે, કોઈ ચિંતા નથી. પાછો સવારે ફોન કર્યો, 11 વાગતા તો આખું બધું ધાડું આવી ગયું. હવે એના પાસે બદલવાના કપડા નહીં. અમે બધાને કપડા આપ્યા, પહેરાવ્યા, બધું કર્યું. મેં કીધું જો તારા સાસરિયા આવ્યા છે, તારા પિયરિયા આવ્યા છે, બંને આવ્યા છે. હવે તું જો મક્કમ હઈશ તો હું તને અહીંથી જવાનું નહીં કહું, પણ તું તો તૈયાર થઈ જઈશ તો મારાથી તને રોકી નહીં શકાય. એના બાપને બધાને જમાડ્યા, રાખ્યા, બધી વાત થઈ અને પછી લઈ ગયા એને શાંતિથી. તોય પણ પેલા સાસરિયા વાળા શું કે ખબર છે કે એ 2 વાગે નીકળી તો અહીં 6 વાગે પહોંચી, તો વચ્ચે 2 કલાક ક્યાં રહી હતી? એના ભેગું કોઈ આવ્યું હતું? એની સાથે કોઈ આવ્યું હતું? હવે એક દિવસમાં, હજુ એક દિવસે પૂરો થયો નથી, અને એક દિવસમાં એના ઉપર કલંક લગાવવાનો પ્રયત્ન થતો હોય તો જે સ્ત્રી 6 મહિના કે 11 મહિના સુધી બીજાના ઘરમાં રહ્યું હોય એ સ્ત્રી ઉપર તો લોકો કેવી જાતની વાતો કરે, કેવા પ્રકારની વાતો કરે. આ બને આવું શું કરવું? આનો રસ્તો શું? એટલે રામ જયારે ઋષ્યમુખ પર્વત ઉપર આવ્યા અને ત્યારે એમ પૂછ્યું કે અહીંથી કોઈને તમે જતા જોયું તો કે હા, દક્ષિણ તરફ એક રાક્ષસ એક રોતી કકડતી સ્ત્રીને લઈને જતો હતો, અને એ સ્ત્રીએ અમારા ઉપર આ કપડા ફેંક્યા હતા. એ મેં સાચવીને હજુ રાખી મૂક્યા છે. એ કપડા લાવ્યા, રામે લક્ષ્મણે જોયા, અને રામ તો ઓહો વિહવળ થઈ ગયા. એ કપડાને લઈને આમ એટલો પ્રેમ કરવા લાગ્યા. અને થોડા દાગીના પડ્યા છે, દાગીના લાવ્યા. ઓહો, આ તો મારી સીતાના જ દાગીના. લક્ષ્મણને કે જો તું આ દાગીનાને જો ઓળખે છે? રામાયણનો એક બહુ પ્રસિદ્ધ શ્લોક છે. લક્ષ્મણ એમ કે છે કે કેયુરે નૈવ જાનામી કુંડલે નુપુરે ત્વેવ જાનામી નિત્યમ પાદાભિવંદનાત. આ કાનમાં પહેરનારા જે કુંડલ, એ મને ખબર નથી કે આ સીતાજીના છે. નૈવ જાનામી કુંડલે, કેયુર નથી જાણતો, કુંડલ નથી જાણતો, પણ આ પગમાં પહેરનારા જે નુપુર છે ને, નુપુરે ત્વેવ જાનામી, કેમ કે હું રોજ સીતાજીને પગે લાગતો. ભાભી એટલે માતા કહેવાય. નિત્યમ પાદાભિવંદનાત, આ હું ઓળખું છું, પણ આ ઉપરના હું ઓળખતો. આ પ્રસિદ્ધ શ્લોક છે. સીતા ઉપર પછી અત્યાચાર, જુલમ, એને સતાવવી, એને દબાવવી, એને ભય પમાડવી. અરે રામ મરી ગયો, હવે રામની વાત છોડી દે. અહીં આ લંકામાં રામનું છોતરું આવે એવું નથી. તને ખબર નથી તને કેટલે દૂર લાવીને મૂકી દેવામાં આવી છે. સ્ત્રી એટલે જેને ઉપાડી લઈ જઈ શકાય એનું નામ સ્ત્રી. જેને ઉપાડી લઈ, પેલા સાંઢણી ઉપર લોકો ઉપાડી જતા, જેનું હરણ કરી શકાય એનું નામ સ્ત્રી. જેને જબરજસ્તી કોઈને પરણાવી શકાય એનું નામ સ્ત્રી. પરણાવી દે જબરજસ્તી. અને એટલા માટે પુરુષ અને સ્ત્રીનું આ અંતર છે. પુરુષ રાત્રે રખડતો હોય, ફરતો હોય, એટલે સ્ત્રી કે અમે કેમ ના રખડીએ, અમારે ફરવું છે. છોકરાઓ રખડતા હોય તો અમે કેમ ના રખડીએ? અરે છોકરાની વાત જુદી છે ને તારી વાત જુદી છે. છોકરો રખડી શકે, એને કોઈ ઉપાડી નહીં જાય.
અને ઉપાડી જશે તો એ કાચો રૂપિયો ખોટો રૂપિયો પાછો આવશે, અને પાછો આવશે તો કોઈ એને વાંધો નહીં આવે. પણ તને જો કોઈ ઉપાડી જશે ને ચૂંથી નાખશે, આખું જીવન તારું ચૂંથાઈ જશે. એ તારે તો રક્ષણમાં રહેવું છે, કવચમાં રહેવું છે. આ બાજુ હવે રામ અને લક્ષ્મણ બંને માલ્યવાન પર્વત ઉપર બેઠા છે, અને બેઠા બેઠા હવે કરવું શું? કારણ કે વર્ષા ઋતુ ચાલી રહી છે. પછી તો ઋતુ વર્ણન ચાલ્યું છે. ઘન ઘમંડ ગર જત નભ ઘોરા, પ્રિયા હીન ડરપત મન મોરા. વાલ્મીકીનું વર્ણન અને તુલસીનું વર્ણન, બેયના વર્ણનમાં અદભુતતા છે. લક્ષ્મણ જોવા આકાશમાં વાદળા ચડી આવ્યા, ગળગળ ગળગળ વીજળી થાય છે, કાટકા થાય છે. અને રામ શું કે છે? પ્રિયા હીન ડરપત મન મોરા. આજે સીતા નથી એટલે મારું મન ફફડી રહ્યું છે. ઉલટું કે છે કે આવા વાદળા જયારે ગરજતા હશે ને કાટકા થતા હશે, ત્યારે સીતાનું મન કેવું હશે? એકલી ઘરમાં બેઠેલી સ્ત્રી કેટલી ફફડી ઉઠતી હશે કે આ ઉપર આકાશ ને કાટકા પડી રહ્યા છે. અને વળી ઉપમા આપે છે, જોતો ખરો. દામિની દમક રહી ઘન માહી, ખલકી પ્રીતિ જથા થિર નાહી. વર્ષા ઋતુનું વર્ણન. તુલસીનું વર્ણન સમાજલક્ષી છે. આકાશમાં વીજળી ચમકે છે. વીજળી ચમકતી તમે જોઈ છે? પણ ટકતી નથી. કહો, વીજળીના અજવાળે કઈ કામ થાય ખરું? હોય કે આખું જનરેટર મોટું હોય એટલી વીજળી ચમક. દામિની દમક રહી ઘન માહી. પણ હવે ઉપમા શું આપી? ખલકી પ્રીતિ જથા થિર નાહી. પણ કોઈ તમને ખલ માણસ મળ્યો, એની સાથે પ્રીત બંધાણી, પણ એ ખલની પ્રીતિ કેવી છે? આ વીજળીના ચમકારા જેવી. એક વાર ચમકે, અજવાળું કરી મૂકે, પણ પછી ઘોર અંધારું. કઈ વીજળીથી કઈ આખી જિંદગી પાર કરી શકાય? એના કરતા પેલું દીવડું સારું, એના કરતા પેલું ટમકું સારું. ભલે એ થોડો પ્રકાશ આપે, પણ આખી જિંદગી, આખી રાત તમને અજવાળું આપશે. અને જો આ વીજળીમાં જરાક આકર્ષાઈ ગયા તો વીજળીનો ચમકારો તો 1 મિનિટ, અડધી મિનિટનો છે, 2 સેકન્ડનો છે. અને હજુ આગળ ને આગળ પાછા વર્ણન કરતા જાય છે. ઓહો, બૂંદ પરે અઘાત ગીરી કૈસે, ખલકે બચન સંત સહે જૈસે. આ પર્વત જો, એના ઉપર 12 મેઘ તૂટી પડ્યા છે. બહાર વરસાદ આવે જોરથી, જયારે 12 મેઘ ધડ 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 ધડ. તો હવે આ પર્વતની ઉપમા કેવી રીતે આપવી? ખલકે બચન સંત સહે જૈસે. જેમ કોઈ સંત પુરુષ હોય અને ખલ પુરુષો બધા ભેગા થઈ અને એની નિંદા કરતા હોય, એના માટે અપશબ્દો બોલતા હોય, એના માટે કટુ શબ્દો બોલતા હોય, અને એ બધું એને કાને આવતું હોય, પણ એ જરાય વિચલિત થાય? કોઈ એવો સંત થયો જેની નિંદા ના થઈ હોય, જેના ઉપર આક્ષેપો ના થયા હોય? તો પેલા પહાડની ઉપમા, અરે તું અવિચલ થઈને બેસ, નિંદા રે કરનારા નરકે રે જાશે. મીરાબાઈને લખવું પડ્યું. અને મીરાબાઈની ઓછી નિંદા થઈ હતી. આશ્રમમાં ઘણી વાર કોઈ બહેનો આવે, પુરુષો આવે, કોઈ કચરા કાઢે, કોઈ વાસણ ઘસે. આશ્રમ ચાલે કેવી રીતે? કેવી રીતે આશ્રમ ચાલે? એટલે પેલા બીજા બધા શું કે ખબર છે? એ તો ખાવા જાય છે બધા, એમ એ તો બધા ખાવા માટે જાય છે. અને જો એમાં વિચલિત થઈ ગયા તો થઈ ગયા. એ બોલનારા બોલે, નિંદાના કરનારા નરકે રે જાશે, ફરી ફરી થાશે બોરિંગ. બાઈ મને ભાગ્ય મળ્યો છે, સાધુ પુરુષનો સંગ, બાઈ મને ભાગ્ય મળ્યો છે. તુલસી છે, વર્ણન કરે છે. બૂંદ પરે અઘાત ગીરી કૈસે. કોઈ વાર સૌરાષ્ટ્રમાં જાઓ ને, સૌરાષ્ટ્રમાં, તો સૌરાષ્ટ્રમાં બધી ઘણી જગ્યાઓ છે, અને એક એકના ઇતિહાસ કોણ જાણે કેમ. આપણા ત્યાં એટલા બધા ઇતિહાસ નથી. શૌર્ય વિના ઇતિહાસ ના હોય. જ્યાં બહુ વ્યાપારી વૃત્તિ હોય ને, ત્યાં ઇતિહાસ ના હોય. મારે એકવાર મુંબઈ જવાનું થયું, અને બધા વાણિયાની સભા, આયોજન કરનારા વાણિયા, સામે વાણિયા, બધા એને કોણ જાણે કેમ, મને ક્યાંથી એ વખતે કઈ સ્ફુરિત થઈ ગયું, મને યાદ આવી ગયું. તો મેં પૂછ્યું, મેં કહ્યું, તમારા આખી જ્ઞાતિમાં કોઈ પ્રેમ કથા છે? કોઈ શ્યાણી વિજાણન જેવી એવી કોઈ પ્રેમ કથા છે? તે મારી બાજુમાં જે પ્રમુખ બેઠેલા ને, મને કે એવા ધંધા અમને ના પોસાય. એમ કે એવા ધંધા અમને પોસાય? જાય તો જાય, બીજી ત્રીજી, એ અમને ના પોસાય. એટલે મેં કહ્યું તો કથા ના હોય. કોઈ વાણિયાની પ્રેમ કથા તમે સાંભળી? એ ફલાણો વાણિયો આમ સીતાની પાછળ ઝૂરતો એ હોય જ નહીં કથા. એ તો એ ભલા ને આપણી પેઢી ભલી, આપણી દુકાન ભલી, આપણી આબરૂ ભલી, તો હોય તો બીજું કરશું, ત્રીજું કરશું, તો થયા કરે.
અને કાઠિયાવાડમાં તમે જુઓ તો એક જગ્યાની કથાઓ બધી. એમાં એક સત દેવીદાસ, અમર દેવીદાસની જગ્યા છે. અને અમર દેવીદાસની કથામાં ટૂંકી વાત હું તમને કહી. રજપૂતનું વેલડું નીકળ્યું. જો કલ્ચર બદલાણું. બીજા લોકો વર પરણવા જાય અને એમના ત્યાં ખાડું પરણવા જાય કે કોઈ શાસ્ત્રમાં લખ્યું છે? આ કલ્ચર છે, આ સંસ્કૃતિ છે. એક ખાડું પલળવા, ખાડું એટલે શું? પેલી તલવાર પહેણવા જાય. વરરાજા ના જાય કે અમે જતા હશું વળી, શું સમજો છો તમે? એટલે તલવાર સાથે લગ્ન થાય. હવે પેલી અમરબાઈ છે રજપૂતાણી, એ એના સાસરે જવા વલડામાં બેઠેલી, અને આ જગ્યાએ એક રબારી ભરવાડ રહે, સંત સાધુ, એનું નામ દેવીદાસ. ત્યાં બેસે ને એની શક્તિ પ્રમાણે ભજન કરે, જે આવે એને ટુકડો આપે. કાઠિયાવાડમાં ટુકડાની મહિમા વધારે, જે આવે એને ટુકડો આપે. અને ગુજરાતમાં રૂપિયાની મહિમા વધારે. કાઠિયાવાડ વાળા બધા પૈસાની જરૂર પડે ત્યારે ગુજરાતમાં આવે. કાઠિયાવાડમાં કોઈ પૈસો ના આપે. આ અમને બધાના અનુભવ બધા. ત્યાં જાઓ ને તો ત્યાં પૈસા આપવાનો રિવાજ નહીં, પૈસા આપવાનો રિવાજ ગુજરાતમાં. અને પેલી બાઈ છે એ નીચે ઉતરી પાણી પીવા માટે, અને પેલો બેઠો બેઠો બધાને પાણી પીવડાવે, સેવા કરે, અભણ રબારી. અને કોણ જાણે કેમ એના મનની અંદર વિચારો બદલાઈ ગયા, અને એને કહી દીધું, બસ હવે મારી આ જ જગ્યા, હું અહીંથી હવે ખસવાની. કોઈ રજપૂતો સહન કરે ખરા? હું અહીંથી નહીં ખસું. પણ એટલું યાદ રાખજો, એ રજપૂતાણી ત્યાં ટકીને રહી શકે, હીરો જ રહી શકે. બીજા તો તરત જ જેમ કહો એમ બે બુહા મારો તો કઈ હેડો લો, હવે આ બેઠા આપણે. એને કહ્યું કટકા કરી નાખો, મારીને ટુકડા કરી નાખો, હું અહીંથી ખસવાની નથી. બેસી ગઈ એ બાઈ. અને એના ઉપર કઈ જુલમ કર્યા, બંનેના ઉપર કઈ જુલમ કર્યા. દુનિયાની નજરે જોતી હોય છે. રબારીને ભરવાડને માર્યો, ઝૂડ્યો, વારંવાર આવીને મારી જાય, ઝૂડી જાય. પણ એ બંને એવા મક્કમ તે કોઈ એમને અલગ ન કરી શકે. રક્તપીતિયાની સેવા કરે, જેટલા રક્તપીતિયા બધા ભેગા કરે અને જાતે એને લુખે, એના પાટાપિંડી કરે, એમને ખવડાવે. હ્યુમેનિટી, માનવતા, એમાં એમને રોગ થઈ ગયો. એ પત એમને વળગ્યું. બોકાની બાંધીને કામ, કોઈને ખબર ન પડે એટલે બોકાની બાંધી રાખે. અને એમ કરતા કરતા બંને એ વાત જગ્યા પૂરી થઈ ગઈ. કેટલી મક્કમતા હશે, કેટલી દ્રઢતા હશે, કેટલી નિષ્ઠા હશે. એમ એક ઇતિહાસ સજાતો હોય છે. સીતાને લલચાવવામાં બાકી ના રાખ્યું, ભય આપવામાં બાકી રાખ્યું, પણ સીતા ના બદલ્યા તે ના બદલ્યા. રોજ રાવણ આવે ને ધમકી આપી જાય, રોજ આવીને લલચાવી જાય, પણ સીતા 1 થી 2 ના થાય. અને આ બાજુ રામ છે, એ રામે કહ્યું ભાઈ સંધિ પ્રમાણે મેં તો તારું કામ કરી દીધું, વાલીને મારી નાખ્યો અને તને ગાદીએ બેસાડી દીધો, પણ મારું કામ તો તું ભૂલી ગયો, મારું કામ તો તને યાદ જ નથી આવતું. એટલે લક્ષ્મણને કહ્યું જોઈ લે, હવે એને સંધિ આપણી તોડી નાખી, આપણા પાસેથી કામ કરાવી લીધું, અને એ હવે કામ કરવા તૈયાર થતો. તો લક્ષ્મણ કહે છે કાલે જોઈ લઈશું, આજે એને જુઓ. અંબે માત કી ઉમિયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આપણે જે બ્રહ્મસૂત્ર ના ઉપરનું અણુભાષ્ય ચલાવવાનું છે, એની પણ થોડી ભૂમિકા સમજી લેવી જરૂર છે. બ્રહ્મસૂત્ર વ્યાસજીએ ઈસવીસન પૂર્વે 5મી શતાબ્દીથી માંડીને 7મી શતાબ્દીના વચ્ચે આ ગ્રંથની રચના કરી. એટલે આજે એને 2500 થી 2700 વર્ષ થયા, 2500 થી 2700 વર્ષ થયા. ઐતિહાસિક દ્રષ્ટિએ, ધાર્મિક દ્રષ્ટિ તો જુદી છે. એ રચના કર્યા પછી એના ઉપર જુદી જુદી વૃત્તિઓ રચાઈ. એમાં એક બોધાયન વૃત્તિ છે, શબ્દ લખી લેજો, બોધાયન વૃત્તિ. રામાનુજ વગેરે જે આચાર્યો થયા એમણે બોધાયન વૃત્તિનો આધાર લીધો. વિશિષ્ટાદ્વૈતની જે રચના કરી, સ્થાપના કરી, બોધાયન વૃત્તિ. સહજાનંદ સ્વામી છે, એમણે પણ બોધાયન વૃત્તિનો અંગીકાર કર્યો, સ્વીકાર કર્યો.
પણ અત્યારે જેટલા ઉપલબ્ધ ભાષ્યો છે એ ભાષ્યોમાં સૌથી વધારે પ્રાચીન અને સૌથી વધારે પ્રકાંડ પાંડિત્યવાળું ભાષ્ય શંકરાચાર્યનું છે. આદ્ય શંકરાચાર્ય. આદ્ય શંકરાચાર્ય 8મી શતાબ્દીમાં થયા, 788 820, અને એમણે બ્રહ્મસૂત્ર ઉપર બહુ પ્રકાંડ પાંડિત્યથી ભાષ્યની રચના કરી. પણ રચના થયા પછી આખો હિન્દુ સમાજ છે એ દાર્શનિક રીતે એક દિશા તરફ વળવા લાગ્યો. કઈ દિશા તરફ વળવા લાગ્યો? તો જેને ઉત્તરવર્તી આચાર્યો સ્વીકાર નથી કરતા એવી દિશા તરફ વળવા લાગ્યો. એમાં 3 મુખ્ય વાતો છે. 3. હું તો આ ગ્રંથ ભણતા પહેલા શાંકર ગ્રંથ ભણવો જોઈએ, કારણ કે આમાં શંકરાચાર્યનું ખંડન છે. જ્યાં સુધી તમે એમના ગ્રંથને ના ભણ્યા હો ત્યાં સુધી તમે આ ગ્રંથને બરાબર સમજી શકો. તો એમના ગ્રંથનો આધાર શું છે અને એમના ગ્રંથનું લક્ષ્ય શું છે અને આમના ગ્રંથનો આધાર અને લક્ષ્ય શું છે એ તમારે આગળ સ્પષ્ટ થવું જોઈએ. શાંકર સિદ્ધાંતે એમ કહ્યું કે આત્મા એ જ પરમાત્મા, આત્મામાં અને પરમાત્મામાં કશો ભેદ નથી. પહેલી વાત. જગત છે એ મિથ્યા છે, ત્રણેય કાળમાં જગતની સત્તા નથી. 2. હું પોતે બ્રહ્મ છું, હું પોતે આત્મા છું, અને આત્મા અને પરમાત્મામાં ભેદ નથી, એટલે હું પોતે પરમાત્મા છું. બધું સમજો. શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથકોટિભિ બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવો બ્રહ્મૈવ નાપરઃ. આ એમનું છે. એમના પછી જે વૈષ્ણવાચાર્યો થયા, એક તો બધા વૈષ્ણવાચાર્યો છે, રામાનુજ, મધ્વ, નિંબાર્ક, વલ્લભ, માંડીને અરવિંદ, દયાનંદ સરસ્વતી, સહજાનંદ સ્વામી, આ બધા જે પાછળ થયા એ બધા એમનાથી જુદા પડ્યા. અને જુદા પડ્યા એ કયા અર્થમાં જુદા પડ્યા? આ અર્થમાં જુદા પડ્યા, આત્મા એ પરમાત્મા નથી. નોટ કરજો. આત્મા એ પરમાત્મા, આત્મા એ આત્મા જ છે અને પરમાત્મા એ પરમાત્મા જ છે. આ બેમાં આ બધા એ અર્થમાં જુદા પડ્યા. બીજો, જગત મિથ્યા નથી. જગત પરમેશ્વરની રચના છે, પરમેશ્વરની રચના છે, કૃતિ છે. વલ્લભાચાર્યના સિદ્ધાંતમાં જોશો તો જગત છે ને એ સ્ફૂર્તિ છે. શું છે? સ્ફૂર્તિ. વિનોબા ભાવે પણ એમના પેલા ગીતા પ્રવચનોમાં લખ્યું છે, બ્રહ્મ સત્યમ જગત સ્ફૂર્તિ. જગત મિથ્યા નહીં, જગત સ્ફૂર્તિ. સ્ફૂર્તિ એટલે શું? કોઈ એક પ્રચંડ તેજ હોય અને તેજમાંથી કંઈક પ્રગટ થાય. જો એને તમે મિથ્યા કહો તો પેલા તેજની જ નિંદા છે. એને મિથ્યા જ ઊભું કર્યું બધું, એટલે એને શું કહે છે? સ્ફૂર્તિ. આ પેટ છે. અને હું છે એટલે જીવાત્મા છે એ પેલા પરમેશ્વરનો દાસ છે. ખ્યાલ આવે? પરમેશ્વરનો દાસ છે, અંશ છે, દાસ છે. એટલે એને હંમેશા શરણાગતિ ભક્તિના દ્વારા, પ્રપત્તિના દ્વારા પરમેશ્વરની આરાધના કરવાની, ભક્તિ કરવાની, પરમેશ્વરને પ્રસન્ન કરવાનો. પરમેશ્વર પ્રસન્ન થાય તો આ જે જીવાત્મા છે એ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય, તો એનું કલ્યાણ થઈ જાય. આ બેના સિદ્ધાંતોનો ભેદ છે. આ જે સિદ્ધાંતોનો ભેદ છે એટલે બંનેના સિદ્ધાંતોના નામ લખી લીધું. શંકરાચાર્યના સિદ્ધાંતનું નામ છે કેવલાદ્વૈત. એક કરીને લખો. શંકરાચાર્યના સિદ્ધાંતનું નામ છે કેવલાદ્વૈત, કેવલ અદ્વૈત. વલ્લભાચાર્યના સિદ્ધાંતનું નામ છે શુદ્ધાદ્વૈત.
હવે આ શબ્દો બધા એવા છે તમારા માટે ઘણામાં તો પહેલી વાર જ સાંભળ્યા હોય કે આ બધું કઈ અમારી, પણ સાંભળતા 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 ધીરે 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 તમે એ વાતને સમજી શકશો અને ઘણું સ્પષ્ટીકરણ થશે. જયારે થોડી રૂપરેખા કહીશ એટલે વાત સમજમાં આવશે. કેવલાદ્વૈત એટલે શું? માત્ર બ્રહ્મ જ કેવલ છે. કેવલ બ્રહ્મની જ સત્તા છે. બ્રહ્મ સિવાય બીજા કોઈની સત્તા નથી. તો પછી આ જગત કેવી રીતે થયું? સૃષ્ટિ કેવી રીતે થઈ? દરેકને મૂંઝવતો વિષય શું છે? સૃષ્ટિની રચના કેવી રીતે થઈ? સૃષ્ટિની રચના શા માટે લખી? કેવી રીતે અને શા માટે? કેવી રીતે જયારે રચના કરવી હોય ત્યારે તમારે કંઈક કારણ બતાવવું પડે કે કેવી રીતે. એટલે શંકરાચાર્યના સિદ્ધાંતમાં શું કહે છે? સૃષ્ટિની રચના માયામાંથી થઈ. શામાંથી થઈ? માયા. તો પ્રશ્ન પૂછે કે હમણાં તમે કહેતા હતા કે ભાઈ એક બ્રહ્મ જ છે, બીજું કંઈ છે જ નહીં, તો આ બીજી માયા ક્યાંથી આવી છે? તે આરોપિત. એ શું છે? આરોપિત છે, સાચી નથી, કલ્પના છે, કલ્પિત છે. અને કલ્પિત છે એટલે આરોપિત છે, અને આરોપિત છે એટલે મિથ્યા છે. મુદ્દો સમજાય છે? એટલે વૈષ્ણવાચાર્યો મોટા ભાગે શંકર સિદ્ધાંત વાળાને માયાવાદી કહેતા હોય છે. શું કહેતા હોય છે? માયાવાદી. દરેકના બે નામ છે. એક પોતાનું પાડેલું નામ અને એક દુશ્મનોનું પાડેલું નામ, વિરોધીઓનું પાડેલું. અને વિરોધીઓ કઈ સારું નામ પાડે એટલે બધા અહીંયા બધું વર્ણન આવશે, એમાં લખશે કે માયાવાદી. માયા કેમ કે એમાં આખું માયા જ મુખ્ય તત્વ. હવે આ વાતને પણ થોડી સમજી. આ જે માયાવાદ એના પણ મુખ્ય પેટામાં બે વાત છે, લખવા હોય તો લખ. અજાત અને વિવર્ત. અજાત અને વિવર્ત. અજાતવાદનો અર્થ શું થાય છે? વસ્તુ જન્મી જ નથી. આ ફૂલ છે, એ દેખાય છે, પણ આ ફૂલ કદી થયું જ નથી. ત્રણેય કાળમાં ન હોવા છતાં પણ તમને એની માત્ર પ્રતીતિ થાય છે. આ ગૌડપાદાચાર્યનો સિદ્ધાંત છે. મૂળમાં બૌદ્ધનો સિદ્ધાંત છે, વિજ્ઞાનવાદીનો સિદ્ધાંત છે. એનું એમ કહેવું છે કે બાહ્ય જે પદાર્થો છે એની કોઈ સત્તા જ નથી. સત્તા તો અંદર છે, અને અંદરની વસ્તુ જ તમને બહાર દેખાય છે. એટલે એક સિદ્ધાંતનું નામ છે અજાતવાદ. અને અજાતવાદની અંદર સૂર્ય નથી, ચંદ્ર નથી, બ્રહ્માંડો નથી, કશું જ બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં. પણ આ અજાતવાદ છે એ આગળ જતા બરાબર રસપૂર્વક ચાલી ન શકે.